મારો આત્મવિશ્વાસ ડગી જાય શિબિર કેવી રીતે હાલ? મજાક છે. તમારા કોઈ પણ વર્તનથી જો હું પ્રભાવિત થઈ જાઉં તો શિબિર ચલાવવાની મારી લાયકાત નથી. હા, એટલું બિલકુલ લાગણીઓ બિલકુલ થાય, પ્રસન્નતાની અને અફસોસની પણ, કે તમારું મહત્ત્વની વસ્તુ ઉપર ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરું છું પણ હજી જઈ રહ્યો નથી, કારણ કે આપણે એક પરિવારમાં છીએ. બરાબર, આગળ વધીએ. મેં પેલું બોર્ડ ભૂસી નાખ્યું. તમારું શું શું ધ્યાન ગયું કહેજો. આની પહેલાંના સત્રમાં મેં 4 અવસ્થાઓના આચરણ વિશે કંઈક વાત કરી હતી. હું તો ભૂલી ગયો છું. બોલો, નવા મિત્રોને પૂછીએ. ઊભા થાવ, એમને માઇક આપો. આપણે શું વાત કરી? પછી આ બાજુથી દીકરાઓમાં પણ, હા, જે લોકો આજે આવ્યા છે, તમારું કેટલું ધ્યાન ગયું એ મારે જાણવું છે. આપો, બેનને આપો પહેલાં. ભરતભાઈ, હાજરી પુરાઈ ગઈ. તમે મોડા પડે એટલે એબસન્ટમાં આવશે, સર્ટિફિકેટ નહીં મળે. હાજી, બોલો. પદાર્થ, જીવ, પ્રાણ અને માનવ. હવે થોડુંક કરેક્ટ કરું છું. અહીંયા લખ્યું હતું એટલે તમે એ શબ્દો પકડ્યા. મેં શબ્દો વાપર્યા છે અવસ્થા. પદાર્થ અવસ્થા, સ્ટેટ ઓફ મેટર. એવી રીતે પ્રાણ અવસ્થા, વનસ્પતિની અવસ્થા, જીવ અવસ્થા, અને પછી માનવ એટલે કે જ્ઞાન અવસ્થા. સરસ. બીજું, આ 4 અવસ્થાઓ છે અસ્તિત્વમાં. એનું કંઈક મેં આચરણ વિશે વાત કરી. કોણ બોલ્યું? આ બાજુ. ના, નવા મિત્રોમાંથી કોઈકને માઇક આપો. કંઈક આચરણની વાત કરી હતી મેં. આપો આપો આપો. જો આમાં વધુમાં વધુ શું થાય? જવાબ ખોટો પડે અથવા ના આવડે. રાઈટ? હા હા, યુવાનોમાં કોઈ નવા મિત્રોને આપો. લઈ લો કોઈને પણ રેન્ડમ, તમને જે ગમી જાય એને આપો. જેને દાઢી રાખી હોય એને આપો. રેન્ડમ. ન આવડવું હોય બીજું. કોઈને જવાબ નથી દેવો, મતલબ કે ધ્યાન નથી ગયું. તમને ધ્યાન ગયું છે? હા, આપો માઇક એમને. ના, બીજું માઇક લે. હેલો. હાજી. પદાર્થની અવસ્થા, એના ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એ બધાની આખી ટોટલી સિસ્ટમ, હોલ સિસ્ટમ, ઇટ ઇઝ ઇન ડિફાઇન. આખી સિસ્ટમ ડિફાઇન છે અને એ જ રીતે વર્તે. એ જ રીતે જીવ, બીજા જીવો એટલે વનસ્પતિ, એની અંદર બનિયન ટ્રીનું એક્ઝામ્પલ. એવું નહીં, ગોળ ગોળ નહીં, નો ગોળ ગોળ, કોઈ પણ એનું નિશ્ચિત છે. તમને અંદર સમજાવ્યું હોય પણ મન ના સમજાવી શકો તો કામ નહીં. તમે મને મેં જેવી રીતે સમજાવ્યું છે, બિંદુ તારવે એ કહેવાના. 3 અવસ્થા જે છે, આ 3 અવસ્થા. મેં પ્રેસાઇઝ પ્રશ્ન પૂછ્યો છે. આચરણ વિશે મેં કંઈક કહ્યું છે એમ બોલ્યો હું. 3 અવસ્થા તમે જે દેખાડી, આ બેસો. પદાર્થ, પ્રાણ અને જીવ, એ 3 અવસ્થા નિશ્ચિત છે. નિશ્ચિત છે કે આચરણ નિશ્ચિત છે? હા. અને જ્ઞાનની અવસ્થા જે છે, જે માનવની, એ અનિશ્ચિત છે. આચરણ અનિશ્ચિત છે. આચરણ. બેસો. હવે આપણે ફરી એકવાર એને સમઅપ કરી દઈએ. અહીંયા મેં લખ્યું છે અનિશ્ચિત આચરણથી નિશ્ચિત આચરણ તરફ જવાનું છે. એની પાછળનો મર્મ એ છે કે આખું અસ્તિત્વ સમજી રહ્યા છીએ, એમાં ડખો એક્ઝેક્ટ ક્યાં છે? તો 3 અવસ્થામાં કોઈ ડખો નથી. સંપૂર્ણ સંવાદિતા છે, ઓર્ડરલીનેસ છે. એને એકવાર જો સમજી લઈએ તો પછી જે આપણી અંદર હું પ્રાણી છું એનો જે ભ્રમ છે, એમાંથી ડિસ્ટિંક્શન ક્યાંથી શરૂ થાય છે એ બિલકુલ પકડાય. હું જેમ જેમ કહેતો જાઉં મનોમન જોતા જાઓ. પદાર્થ અવસ્થાનું આચરણ નિશ્ચિત છે. કેવી રીતે? તો પદાર્થનો નાનામાં નાનો એકમનું નામ છે પરમાણુ, અને પરમાણુમાં અંશોની સંખ્યા છે. જેટલા અંશોની સંખ્યા તે પ્રમાણે એ કાં તો ધાતુ છે કાં તો અધાતુ છે, અને એનું આચરણ નિશ્ચિત છે. તો પદાર્થનું આચરણ એની અંદરના અંશોની માત્રાથી નિશ્ચિત છે. એટલે આપણે એક વાક્યમાં કહેવું હોય તો પદાર્થ અવસ્થાનું આચરણ માત્રા વિધિથી નિશ્ચિત છે. ગોખવાનું નથી, યાદ નથી રાખવાનું. સમજશો એટલે પછી યાદ જ રહેશે.
માત્રા શેની? તો એની અંદરના અંશોની. વર્તમાન કેમિસ્ટ્રીને ન્યુટ્રોન પ્રોટોન કહે છે. હું ખાલી એક જ શબ્દ બોલી રહ્યો છું, અંશ. બરાબર? આટલું ક્લિયર થયું? પદાર્થનું આચરણ નિશ્ચિત છે એટલે તમે પદાર્થ સાથે વિશ્વાસપૂર્વક જીવી શકો છો. જો છેડો ક્યાં લઈ જાઉં છું જોજો. તમને બધાને નિરંતર વિશ્વાસ જોઈએ છે, હા કે ના? પદાર્થનું આચરણ નિશ્ચિત છે એટલે પદાર્થ ઉપર વિશ્વાસ છે કે આ પડી નહીં જાય. વનસ્પતિનું આચરણ નિશ્ચિત છે એટલે વનસ્પતિ ઉપર વિશ્વાસ છે કે આ ફૂસ છે, કેસર છે, એનો આવો સ્વાદ હશે, લીંબોળી કડવી જ હશે, કારેલા કડવા જ હશે, હા કે ના? આચરણ નિશ્ચિત છે એટલે તમને વનસ્પતિ ઉપર વિશ્વાસ છે. જીવ અવસ્થાનું આચરણ નિશ્ચિત છે, બકરી, ગાય, ઘોડો, એટલે તમે એનું ઉપર વિશ્વાસ છે કારણ કે એનું આચરણ નિશ્ચિત છે. જ્યાં જ્યાં આચરણની નિશ્ચિતતા છે ત્યાં ત્યાં વિશ્વાસ છે. માણસનું આચરણ અનિશ્ચિત છે એટલે માણસ ઉપર વિશ્વાસ નથી. અને આપણે માણસો છીએ, આપણું પણ આચરણ નિશ્ચિત નથી એટલે આપણને સ્વયંમાં વિશ્વાસ નથી. ગઈકાલનું પહેલું સત્ર યાદ કરો કે બીજાના પ્રભાવ હેઠળ નહીં જીવવું. કેમ વિશ્વાસ ડગમગી જાય છે? આપણું પણ આચરણ નિશ્ચિત નથી. આપણે અમુક સ્થિતિમાં અમુક રીતે વર્તીએ છીએ, બીજી સ્થિતિમાં બીજી રીતે વર્તીએ છીએ. કોઈ સ્ટ્રોંગ બેરિંગ નથી, આપણે લૂઢકી જઈએ છીએ. અને આપણે પોતાની જાતને આવી રીતે લૂઢકી જતા, ડગી જતા જોઈએ છે એટલે આપણી અંદર એક લીટી સ્થિર થાય છે. આપણું કોઈ કાંઈ ઠેકાણું નહીં. આપણું આચરણ પણ નિશ્ચિત નથી એટલે સ્વયં પર પણ વિશ્વાસ નથી, પરિવારના સભ્યો પર પણ વિશ્વાસ નથી, સમાજ ઉપર પણ વિશ્વાસ નથી, આપણને રાજનેતાઓ પર વિશ્વાસ નથી, કોર્પોરેટના વડીલો પર વિશ્વાસ નથી. જ્યાં જ્યાં માણસો છે ત્યાં ત્યાં આપણી અંદર અવિશ્વાસ ચાલ્યા કરે. જીવન વિદ્યાએ સ્વયંમાં વિશ્વાસપૂર્વક જીવવાનું વિજ્ઞાન. સ્વયંમાં વિશ્વાસ આવતો જાય એટલે પછી બીજા માનવ ઉપર વિશ્વાસ આવતો જશે. જો મેં તમને એક બિંદુ આપી દીધું છે, જો પકડ્યું હોય તો બધા નિરંતર સુખપૂર્વક જીવવા ઈચ્છે છે, હા કે ના? આ તો ફિક્સ છે. આ બેર મિનિમમ બિંદુ છે વિશ્વાસનું. તમે રાડો પાડીને મારી ઉપર ખરાબ રીતે વર્તો તો પણ મને અંદર બિલકુલ નિશ્ચિત છે કે સુખી થવા માટે પ્રયત્ન કરે છે, પણ એની ભ્રમ એવો છે ગુસ્સો કરીને સુખી થઈ જઈશ, એટલે આવો ભ્રમ ચાલી રહ્યો છે. તો મને તમારા ગુસ્સાથી ફેર પડશે નહીં. આ એક સમજણ બેસી જાય કે પ્રત્યેક માણસ સુખી થવા ઈચ્છે છે. હવે જે જેવું માને છે તે પ્રમાણે સુખી થવા ઈચ્છે છે, રાઈટ? હવે આપણે એવું માન્યું ખાઈને સુખી થઈશું એટલે બજારમાં જઈએ. ખારઘરની અંદર રાધેશ્યામની પાણીપુરી બહુ પ્રખ્યાત છે. આવું ક્યાંકથી સાંભળ્યું. આપણા માટે એક માહિતી આવી. જેણે કીધું એને આપણે માન્યું. શું માન્યું? એને કીધું બરાબર જ કીધું હશે. રાધેશ્યામની પાણીપુરી સારી જ આવતી હશે અને આપણે ખાધી. બરાબર 45 દિવસે કમળો થયો, 15 દિવસે ટાઇફોઇડનો ચેપ પ્રદર્શિત થાય, 45 દિવસે કમળો. અને આપણી સાથે 20 જણા ખાવા ગયા હતા અને 20ને કમળો થયો. એટલે હવે કીધું તો કોણે? કે ગોવિંદભાઈ કીધું. તમે ભલા આદમી, અમે 20ને કમળો થયો. બહુ કહેતા હતા ને રાધેશ્યામની પાણીપુરી તો બહુ સારી. ગોવિંદભાઈ શું કરે? ભાઈ અમે તો 15 વર્ષથી ખાઈ છે, અમને જ કાંઈ થયું નહીં. તમે માથે હું કામ ચડી બેહો છો? આગલે દિવસે બીજે ક્યાંક ખાધું હશે. સાંજે પાણીપુરી ખાધી ને સવારમાં ભજીયા ખાધા હતી નહીં. પાણીપુરીનો જ વાંક કાઢો. આ ચાલુ થઈ ગઈ ખીટપીટ, હા કે ના? આવું જ થાય છે ને. આપણે એ વખતે એ ચૂકી જઈએ કે આપણે માન્યું, જાણ્યું નથી. તો આચરણ અનિશ્ચિત છે, એના મૂળિયામાં માન્યતાઓ છે. બધાની માન્યતા અલગ અલગ એટલે બધાના આચરણ અલગ અલગ. જે દિવસે માન્યતા જાન્યતામાં આવી જાય, આ નવો શબ્દ ગુજરાતીમાં, જાન્યતા, અસ્તિત્વગત જે સચ્ચાઈ છે એ તમારા મારા માટે એક છે કે અલગ અલગ છે? એક છે. એમાં કંઈ ફરક નથી. અત્યારે દિવસ છે ને ભારતમાં. હું અત્યારે એમ પ્રિસાઇઝલી કહું કે ભારતમાં મુંબઈમાં અત્યારે દિવસ છે. આમાં કોઈ એકે વાંધો પાડી શકશે? તો તમે બધા જાન્યતામાં એક, હા કે ના? તો જેવું જાણકારી છે એ અસ્તિત્વગત છે, સચ્ચાઈ છે, વાસ્તવિકતા છે, યથાર્થ છે, એ એક છે. તો આપણી વચ્ચે પરસ્પર સંવાદિતા છે. થોડીક વાર માટે તમને બધાને જ્ઞાનનું ઇન્જેક્શન આપી દેવામાં આવે, રાઈટ?
અને 30-32 કલાક પછી તમને ઉઠાડવામાં આવે. હોલ બધી બાજુથી બંધ હોય, કોઈ જગ્યાએથી સૂર્યનો પ્રકાશ આવી શકે એમ ના હોય. હવે બધા શું કરશે? ખબર તો નથી કેટલા કલાક ઊંઘ્યા, હોશમાં નહોતા, ઘડિયાળ પણ નથી. હવે બધા પોતપોતાની રીતે કહેશે લગભગ કલાક ઊંઘ્યો હોય શું તો દિવસ જ હશે. કોઈક એમ બી કહી શકે કે 3 દિવસ થઈ ગયા એવું લાગે છે. હવે બધાને જેવું જેવું સંવેદનાત્મક થશે તેમ તેમ એ લોકો એમની માન્યતા કરશે. અને આ ભાઈ ઊભા થઈને ખાલી બારી ખોલી નાખે એટલે ખટાક કરતું બધાને ખબર પડી જાય છે દિવસ જ છે. આ ઉદાહરણ કેટલાને સમજાય છે? તો સારું. હવે યાત્રા કેટલી છે? સવારમાં મેં કીધું ને સુખનું સરનામું બતાડી છે. યાત્રા કેટલી છે? હમણાં જે હું કહેવાઈ રહ્યો છું એ સમજણ નથી. હા, આમાંને એક પણ બિંદુ સમજણ નથી. આ બધા બિંદુઓ સૂચના છે, ઇન્ફોર્મેશન છે. જો તમે એને જુઓ અને એ પ્રમાણે ચાલો તો સમજણ છે. આજથી નક્કી કરો કે હવે મારે જાણવું છે તો સમજણ શરૂ થઈ. બાકી અત્યારે તો માહિતી જ છે. પુસ્તકો માહિતી છે, પાટિયા ઉપર માહિતી છે, યુટ્યુબ પર બધી માહિતી છે. એ માહિતીને અનુરૂપ આચરણ આવે તો જ સમજણ છે, નહીં તો સમજણ નથી. નહીં તો ડેટા ટ્રાન્સફર છે. એટલે હિસ્ટોરિકલી આટલું કહેવાય. નાગરાજજીએ સંશોધન કર્યું, એમણે કહ્યું, એ સુરેશભાઈ આવીને બોલ્યા, હવે એ મને યાદ છે. બસ પતી ગઈ વાત. એટલે તમે પણ કાલે ટીચર થઈ શકો. અંદર દુઃખ એટલું ને એટલું, ડખા એટલા ને એટલા, કોઈ જ ફરક નહીં, પણ બોલી દેવાય. તો ટેપ રેકોર્ડર બોલે કે માણસ બોલે, શું ફરક? એક ઇલેક્ટ્રોનિક અવાજ આવી રહ્યો છે અને એક હ્યુમન અવાજ આવી રહ્યો છે, બસ આટલો જ ફરક. અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે તો એવું કરી દીધું છે ને કે ખબર જ ના પડે કે આ રિયલ હ્યુમન બોલે છે કે ફેક હ્યુમન બોલે છે. અવાજ પણ એવો, ચહેરો પણ એ જ. જોવો છો ને તમે વિડીયો? હવે બહુ મુશ્કેલ છે નક્કી કરવું કે આ સાચું વ્યક્તિ બોલી રહ્યો છે કે મશીનની અંદર બનાવેલી ઇમેજ બોલી રહી. એક માનવ રોબોટ છે જે સમાચાર વાંચે છે અને પ્રશ્નોના જવાબ આપે છે. એ લેડી છે, એનું મને નામ ખબર નથી, પણ દુબઈએ એને નાગરિકતા આપી છે અને દુનિયાભરના પ્રવાસ કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળો રોબોટ તમારી સાથે દલીલ કરે, જેટલું ફીડ કરેલું છે. અને હવે ઇન્ટરનેટથી કન્ટિન્યુઅસ ફીડિંગ છે, એટલે એવું નથી કાલ ફીડ કર્યું હતું ને આજે નહીં કામનું હોય. રિયલ ટાઈમ, આ ટાઈમમાં જે ઇન્ફોર્મેશન ઇન્ટરનેટથી મળી રહી છે એ પ્રમાણે. તમે એને પૂછો કે ડોનાલ્ડની ચૂંટણીનું પરિણામ શું આવશે, તો એ તરત કહે કે ભાગો છે, ચૂંટણીનું પરિણામ આવી ગયું અને 15 દિવસથી આખી દુનિયાને હેરાન કરે છે ડોનાલ્ડ, તું ક્યાં રહે છે ભાઈ, એવું રોબોટ કહેશે. આવી જઈએ પાછા વાત ઉપર. જ્યાં આચરણની નિશ્ચિતતા ત્યાં વિશ્વાસ, આચરણની અનિશ્ચિતતાને કારણે દુઃખ છે. તો આપણી યાત્રા હવે ક્યાં પહોંચી? અનિશ્ચિત આચરણથી નિશ્ચિત આચરણ તરફ જવું. જાણવું, પશુ ચેતનામાંથી માનવીય ચેતનામાં જવું, સુવિધામાંથી સુખ તરફ જવું, રોજ જીવતા રહ્યા છીએ એને બદલે જીવવામાં જવું, લક્ષપૂર્વક, સંબંધપૂર્વક, ઉત્સવપૂર્વક, અને આચરણની નિશ્ચિતતા. હવે કેવી રીતે થાય? તો પદાર્થ અવસ્થાનું આચરણ માત્ર વિધિથી નિશ્ચિત, વનસ્પતિ એટલે પ્રાણ અવસ્થાનું આચરણ બીજ વિધિથી નિશ્ચિત, જીવ અવસ્થાનું આચરણ વંશ વિધિથી નિશ્ચિત. તો માનવનું આચરણ અનિશ્ચિત છે અને નિશ્ચિત કેવી રીતે કરવું? આવ્યા પ્રશ્ન ઉપર? સુખનું સરનામાંથી નજીક આવ્યા ને? ગઈકાલે આપણે પહેલું શું શોધ્યું? શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. ઓકે, તો શરીરની સુવિધામાં તો સરનામું નથી, એ નીકળી ગયું. એટલે જ્યાં અટવાતા હતા એની જગ્યાએ હવે યોગ્ય નકશા ઉપર આવ્યા. હવે નિશ્ચિત આચરણ કેવી રીતે થાય? તો નિશ્ચિત આચરણ 3 રીતે થાય. આચરણના 3 સોર્સ છે: માતા પિતા, અથવા બીજા શબ્દોમાં કહીએ તો પરિવાર. માતા પિતાનું આચરણ જોઈને નાનો જિજ્ઞાસુ બાળક એક્ઝેક્ટ એની કોપી કરશે. કારણ કે માતા અને પિતા પોષણ અને રક્ષણનો સોર્સ છે. જન્મીને બહાર આવે એટલે સૌથી પહેલાં માનું દૂધ નસીબ થાય,
એટલે એને હૂંફ અને પોષણ મળવા માંડે. એટલે માં જે કહે છે એ જ પરમ સત્ય છે, એ જે વર્તે છે તે જ અલ્ટિમેટ ટ્રુથ છે. અહીંયાથી માન્યતા બંધાવવાની શરૂ થાય છે. એ જ રીતે પિતા સૌથી નજીકમાં આ બે છે. ત્યાર પછી સંયુક્ત પરિવાર હોય તો કાકા, મોટા બાપુજી, કાકી, બાબુ, કોઈ મામાને ઘરે રહેતું હોય તો મામા, મામી, ફોઈને ઘરે રહેતું હોય ફૂવા, ફોઈ. આ બધા માતા પિતાના સ્થાને જ કહેવાય ટેકનિકલી તો, રાઈટ. કાકા એ પિતાના સ્થાને છે ને, એટલે તો આપણે કાકા અને મોટા બાપાના આવા શબ્દો પ્રયોગ કરીએ. એનું જેવું આચરણ બાળક એક્ઝેક્ટ એવું આચરણ કરશે. પહેલો સોર્સ ખબર પડી તો જે ઘરમાં ખાવાની જેવી પરંપરા છે એવી જ રીતે બાળક ખાતા શીખશે. જેવી ભાષા બોલવાની પરંપરા છે એવી ભાષા બોલશે. મેં અમેરિકા અને યુરોપમાં જોયું, આપણા કાઠિયાવાડના ભાઈઓ ત્યાં અંગ્રેજીમાં ફફડાટી બોલાવે. હા, ત્યાંના ગોરાઓને શરમાવે એવું બોલાવે. અને જેવું ગુજરાતી બોલે ને, બરાસ કરી લીધું. ઇંગ્લિશમાં તો કહી દે હેવ યુ ડન બ્રશ, પણ ગુજરાતીમાં બોલવાનું આવે તો ઝોંટી લેને વે, તાર બાપુ હમણાં આવશે રાડું નાખશે. તો જે ભાષા ઘરમાં જેવી બોલાતી હોય એવી જ પછી છોકરાઓ બોલે. આચરણની કોપી થઈ રહી છે, ખ્યાલ આવે છે. પછી છેલ્લે એક શબ્દમાં સમેટી લઈશ, પણ અત્યારે પહેલાં માતા પિતાનું આચરણ. હવે બાળક અમુક અવસ્થા સુધી ઘરમાં છે, પછી મોટા ભાગનો સમય એટલે લગભગ અત્યારે તો 2.5-3 વર્ષથી શરૂ થઈ જાય છે સ્કૂલ, અને 5-6 વર્ષે તો સ્કૂલમાં આખો દિવસ જાય. તો હવે માતા પિતા કરતાં એ શિક્ષક સાથે વધારે સમય ગાળે છે. એટલે બીજો સોર્સ છે શિક્ષણ. શિક્ષણ કહું એટલે બધી જ શિક્ષણની સંસ્થાઓ આવી ગઈ, નર્સરીથી લઈને ઠેઠ PhD સુધી. કારણ કે મહત્તમ સમય હવે એ શિક્ષકોને જોઈને પસાર કરે છે. તો જેવા શિક્ષકો એનું જેવું આચરણ એવું ક્રમશઃ કોપી કરવાનું શરૂ કરે. એ જેવું બોલે છે તેવું. આપણા બાળકો શિક્ષકોની મશ્કરી એટલા માટે ઉડાવે છે કારણ કે શિક્ષકો એવા આદરને પાત્ર આચરણ કરતા નથી. અને આપણી આખી નવી પેઢી એના માતા પિતા વિશે એવું કહે છે કે એ સમજતા નથી. કારણ કે એ જે માગે છે એ જિજ્ઞાસાનો માતા પિતા તરફથી જવાબ મળતો નથી, એ જિજ્ઞાસાનો શિક્ષણમાંથી પણ જવાબ મળતો નથી. એટલે પ્રશ્નનો જવાબ મળતો નથી ને જે આચરણ થઈ રહ્યું છે એની પાછળનું કારણ ખબર નથી. એક માતા પિતા એના બાળકની કેર કરતું હોય પૂરી, પણ બાળકને એવું લાગતું ના હોય તો. હમણાં મારો દીકરો, અમે 3 જણા બેઠા હતા, અમારા ઘરમાં અમે કેટલાક વિષયો લઈને વાતચીત કરતા હોઈએ, એમાં સુંદર વિષય નીકળ્યો. મેં કીધું બેટા તારી ઉપર જે ઇમ્પ્રેશન્સ છે એની વાત કર. તો એણે એક લીટીમાં કહી દીધું કે હું ગમે એટલું પરિણામ લાવતો, પપ્પા હંમેશા એપ્રિશિએટ કરતા, અને મમ્મી તું હંમેશા કીધી 1 માર્ક ઓછો કેમ આવ્યો. તો 100માંથી 99 આવ્યા હોય તે મને એવું કદી નથી કીધું કે વાહ 99 લાવ્યો, તે એમ કીધું 1 ઓછો કેમ આવ્યો. તો ધીરે ધીરે મારી અંદર એ ગ્રંથિ બંધાતી ગઈ કે હું સ્ટીલ હજી કેપેબલ નથી 1 માર્ક માટે. એટલે હું મારી જાત સાથે મેં સ્ટ્રગલ કરી છે એક તબક્કે. હી ટોલ્ડ અસ. હવે કેટલું સારું ભણ્યો છે, માસ્ટર સ્ટ્રેટેજિક ડિઝાઇનમાં ભણ્યો હોલેન્ડમાં. એટલે ભણવામાં હોશિયાર નથી એમ નહીં, પણ નિશાળા ક્યાં શીખવાડે છે કે તમારી અંદર ઉદ્ભવતા પ્રશ્નો, મૂંઝવણોને તમે નિકાલ લાવો. એણે કહ્યું કે હોલેન્ડમાં ભણતા ભણતા જ્યારે પેન્ડેમિક આવ્યું, કોલેજો બંધ થઈ ગઈ, એ એકલવાઈ અવસ્થામાં મને મમ્મી તારી સાથે વાત કરતા એ સંકોચ થતો હતો કે તું મને તરત પૂછશે કે હવે તારું ભણવાનું શું થશે. જ્યારે પપ્પાએ હંમેશા એમ કીધું મોજ કર, વેકેશન છે તો વાંચ, પિક્ચર જો, મિત્રોની સાથે સત્સંગ કર. એણે બીજા વર્ષમાં મને એવું કીધું કે પપ્પા ભણવું ગમતું નથી. મેં કહ્યું છોડી દો. કારણ કે મારી અંદર સમીક્ષા થઈ ગઈ, મેં આટલું એન્જિનિયરિંગ ભણ્યો, મેનેજમેન્ટ ભણ્યો, પણ કામ તો શિક્ષકનું કરું છું ને, અને એ કામ કરવામાં મને આંઠે ફોર આનંદ છે. કોઈકની જિંદગીમાં ફરક પાડવા જેવું મોટું સુખ બીજું કશું નથી. શિક્ષકનો અને ડૉક્ટરનો વ્યવસાય આ રીતે ફરક પાડનારો વ્યવસાય છે. એક એન્જિનિયર જૂતું બનાવી શકે, મશીન બનાવી શકે, વિમાન બનાવી શકે. એક શિક્ષક એક માનવ બનાવી શકે. રાઈટ? એટલે ફૂલફિલિંગ છે કોઈની લાઈફમાં ફરક પાડવો.
એના માટે ટીચર થવું જરૂરી નથી. આ શિબિર પત્યા પછી તમે સમજણના બિંદુ બીજાને આપો તો તમે શિક્ષણ કર્તવ્ય જ કરી રહ્યા છો. એના માટે શિબિર જરૂરી નથી. આ સ્ટ્રક્ચર્ડ વેમાં થઈ રહ્યું છે. અનસ્ટ્રક્ચર્ડ વેમાં તો થઈ જ છે કે આચરણ. તો ખ્યાલ આવે છે? તમે કોઈ રખે એવું માનતા કે સુરેશભાઈ બધું બોલી રહ્યા છે તેમની જિંદગીમાં બધું સમયસૂત્ર જ હોય? ના, જેમ જેમ આપણી યાત્રા વધતી જાય તેમ તેમ ખબર પડે કે આપણે કેટલા લચ્છા માર્યા છે. સમજણના સ્તરે પહોંચ્યા પછી આપણને આપણી ભૂલો દેખાય છે, પહેલાં દેખાતી નથી. પણ જે દિવસે ખબર પડી જાય કે હવે આ ભૂલ થઈ ગઈ તો બીજા ન કરે એવું તો કામ કરવું જોઈએ ને. બાપુનગર પટેલ સમાજ એ લોકોએ મને વાલીઓ માટે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓના જે વાલીઓ હોય એના માટેના કાર્યક્રમ માટે બોલાવ્યો. આમ તો બન્યું હતું એવું, એને મને માર્ક્સ વધારે સારા આવે એના માટે વિદ્યાર્થીઓના કાર્યક્રમ માટે બોલાવ્યો હતો. મેં કીધું કે તમે વાલીઓનો પહેલાં કાર્યક્રમ ગોઠવો, હું વાલીઓને બેઝિકલી સપોર્ટ કઈ રીતે કરવો એ કહું, પછી વિદ્યાર્થીઓનો કરશું. એટલે વાલીઓમાં ચાલુ કાર્યક્રમમાં એક ભાઈ રડતા રડતા ઊભા થઈ ગયા અને કે મારે કંઈક કહેવું છે. સ્ટેજ ઉપર આવીને બોલ્યા કે આ કાર્યક્રમ પહેલાં એટેન્ડ કર્યો હોત તો મારો દીકરો આજે જીવતો હોત. અમદાવાદની બનેલી ઘટના તમને કહું છું. કન્ફેસ કર્યું એણે કે ભૂલ મારી એ થઈ ગઈ કે મેં માર્કની સાથે દીકરાને જોડી દીધો. વિદ્યાર્થીના માર્ક ઓછા કે વધતા આવે એમાં કેટલા ફેક્ટર્સ હોય, પણ જ્યારે તમે બાળકને એમ કહો કે તું આટલા માર્ક લાવ, હું તને આ રમકડું લાવી આપીશ, થોડો મોટો થાય એટલે આટલા માર્ક લાવ, હું તને નવી સ્કૂલ બેગ લાવી દઈશ, તું આટલા માર્ક લાવ એટલે હું તને સાયકલ અપાવીશ. બાળક અંદર ઇક્વેશન શીખતું જાય છે કે કંઈક આપો તો જ માતા પિતા કંઈક આપશે, વગર સ્વાર્થે તો માતા પિતા પણ પ્રેમ કરવાના નથી. એનો વિશ્વાસ તૂટતો જાય છે. આપણા ખિસ્સામાં તેવડ હોય અને બાળકને આપવાની જરૂર હોય તો આપવું જોઈએ, એને માર્કને કાંઈ લેવા દેવા નહીં. જો મેં જોઈએ શબ્દ વાપર્યો છે પણ આ ઉદાહરણના અંદર. ઓકે, આ ખ્યાલ આવે છે? આપણે શું વાત કરી રહ્યા છીએ? ભણવાની વાત નથી કરી રહ્યા. આપણે એ કરી રહ્યા છીએ કે માતા પિતાના શબ્દો અને આચરણ, એમાં માતા પિતા એક એટલે ફેમિલી અને બીજા માતા પિતા એટલે શિક્ષકો, કારણ કે ત્યાં મહત્તમ સમયગાળે છે. ગાંધીનગર 10મા ધોરણની દીકરી સુઇસાઇડ કરી ચિઠ્ઠીમાં લખતી ગઈ કે પપ્પાની ઈચ્છા મને ડૉક્ટર બનાવવાની છે અને મારા માર્ક જોઈને શિક્ષકે મને કહ્યું 10મા ધોરણમાં કે તારાથી સાયન્સમાં કંઈ દી વળશે નહીં, એટલે મને એમ લાગે છે કે પપ્પાને હું નિરાશ કરીશ, એવું થાય એ પહેલાં હું ગુજરી જાઉં. એટલે મરી ગઈ. 10 વર્ષ એટલે 10મું ધોરણ એટલે કેટલી ઉંમર હોય? 15 વર્ષે. વિચાર કરો માતા પિતાને કેટલો ફેલ્યોર કહેવાય કે એવું કહેવામાં નિષ્ફળ ગયા કે બેટા મારો પ્રેમ તારી સાથે અકબંધ છે, તારા માર્ક સાથે જોડાયેલો નથી. પણ નાનપણથી ભૂલો જ આવી કરી હોય. સુભાષચંદ્ર બોઝને ભાભી વાંચ્યા હોય, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. એટલા નમૂનાઓ શું કહે? તુમ મુझे માર્ક દો મેં તુમ્हें સ્કૂલ બેગ દૂંગા. પકડાય છે? તમારામાંથી કેટલાકને ભૂલો દેખાતી હશે. કલાપી કવિ કહે છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવો હૃદયથી થાય તો. મેં મારા બંને બાળકોની માફી માગી લીધી છે. જે દિવસે ખબર પડી કે પાછલા વર્ષોમાં આપણે ઘણું બોલવામાં ભૂલ કરી છે, બંને બાળકોની માફી માગી કે આઈ એમ સોરી. એટલે હું મારી ગાંઠમાંથી તો મુક્ત થઈ ગયો. માફી માગતાની સાથે એ ખબર પડે છે કે મારા સંતાન મારી કરતાં સમજદાર થયા હોય તો આપણે એની પાસેથી શીખવું છે. ઘણા કહે કે છોકરાઓને શું કહે, તને હું જાજી ખબર પડે, અમે ઘણી દિવાળીઓ જોઈ છે. તો છોકરા મનમાં બોલે, સુરસુરિયા જ કર્યા છે ને, અમારે જેવા બોમ્બ ફોડ્યા છે. અને થોડા તેજસ્વી હોય તો મોઢે બોલે, રહેવા દો હવે ખબર છે બધી, તમારી માર્કશીટ મેં જોઈ છે. માર્કની વાત કરતા હોય છોકરાએ બાપાની માર્કશીટ જોઈ લીધું તો ચોપડાવે, તમારી માર્કશીટ જોઈ છે, રહેવા દેજો, કહેતા નહીં. મારી સમીક્ષા એ થઈ ગઈ કે મને ગમતું તે મેં નથી કર્યું ભણવાના દિવસોમાં.
અને ગમતું તો એ કર્યું છે પણ છુપાઈને કર્યું છે. એ તો કન્ફેસ કર્યું ને મેં કાલે. એ લોકો ઊંઘી જાય ત્યારે હું નવલકથાઓ વાંચતો. 12મા ધોરણમાં કોઈ આવું કરે? પણ મને તે રુચિ હતી. રુચિ તો આજે પણ છે એટલી જ. માતા પિતાનું એ તરફ જો એ વખતે ધ્યાન ગયું હોત તો એન્જિનિયરિંગ હું ના ભણ્યો હોત. હવે જો ભણવાની આખી પ્રક્રિયા યાદ રાખવાની પ્રક્રિયા છે, એટલે માર્ક લાવ્યો, ટોપ પોઝિશન પર પણ ગયો, વ્યવસાય ના કર્યો ને, છોડી દીધું એન્જિનિયરિંગ. બોમ્બેથી જ મારી ટ્રેનિંગ શરૂ થઈ. એક્રો યુકે બ્રિટિશ કંપનીમાં હું અહીંયા બોમ્બેમાં ટ્રેનિંગમાં આવ્યો હતો. બહુ જ ઝડપથી ખબર પડી ગઈ કે આ નથી ગમતું. તો મારો દીકરો જ્યારે એમ કહે છે કે મને નથી ગમતું, મેં કહ્યું છોડી દે, વહેલા સર છોડી દે. ચાલીએ આગળ. આ બે સિવાય હવે મને તમને પ્રશ્ન છે. આમ કર્યું છે એટલે કાંઈક ત્રીજું તો આવશે જ ને. ત્રીજું બાળક ક્યાંથી શીખે છે કહોજો? વેરી ગુડ. કેટલું જોરદાર. રાજુભાઈ કાલે કહેતા હતા કે સુરેશભાઈ ઓડિયન્સ છે કંઈ જોરદાર, એટલે આ બધા માટે તાળીઓ થઈ જાય. રાઈટ. આજે સવારે પણ એક બિંદુ તમે જ આપ્યો હતો. તો ત્રીજું છે સમાજ. સમાજની અંદર એક દુકાનનું ઉદ્ઘાટન છે અને મુંબઈથી કોઈ ફિલ્મ હીરો કે હિરોઈન એની રિબિન કાપે છે. 8મા ધોરણમાં ભણતો બાળક સમાચારમાં વાંચે છે અને શેનો મહિમા કરવા લાગે છે કે નાટક ચેટક કરતા હોય, જે છે નહીં એવું દેખાતા હોય, એ જ મહત્ત્વના માણસો છે. સ્ટેજ ઉપર જ્યારે એક ભ્રષ્ટ રાજકારણીને બેસાડવામાં આવે છે ત્યારે ઓડિયન્સમાં બેઠેલા વિદ્યાર્થીઓ સ્વીકારી લે છે કે સમાજમાં આવા હોય તો જ પૂજાય છે, એટલે ભ્રષ્ટાચાર તો કરાય, ખોટું તો કરાય. સમાજ એટલે તમામ માધ્યમો, સોશિયલ મીડિયા, છાપાઓ, કહેવાતા નેતાઓ, એમના આચરણો, એમના ભાષણો, ધર્મગુરુઓ, સંપ્રદાયો, મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ, પ્રવચનો, યુટ્યુબ, બધું ટોટલ સમાજમાં આવી જાય. તો હવે આચરણ વિધિ નિશ્ચિતનો જવાબ છે, આ બધું ભેગું થાય સંસ્કાર વિધિથી માનવનું આચરણ નિશ્ચિત થઈ શકે. પણ સંસ્કાર શબ્દને વ્યાખ્યાયિત કરીએ સંપૂર્ણતાના અર્થમાં કાર્ય કરવાની વિધિ. સંપૂર્ણતાના અર્થમાં, એક સંકીર્ણતાના અર્થમાં નહીં. તો સંસ્કારની પ્રક્રિયા વખતે માતા પિતા સંપૂર્ણતાના અર્થમાં બોલશે. શિક્ષણમાં પણ એ જ થશે અને સમાજમાં પણ એ જ થશે. તો બાળક સંસ્કારિત થાય, તો એનું આચરણ નિશ્ચિત થાય. અને સંસ્કાર સંપૂર્ણતા કઈ? તો કે આખા અસ્તિત્વની વ્યવસ્થા. તો માતા પિતા વ્યવસ્થા સમજેલા હશે તો વ્યવસ્થાની ભાષા બોલશે. શિક્ષક વ્યવસ્થા સમજેલો હશે તો વ્યવસ્થાની ભાષા બોલશે. શિક્ષક પ્રકાશ સંશ્લેષણનો નિયમ સમજ્યો છે? ના, યાદ રાખ્યો છે, એટલે વિદ્યાર્થીને યાદ રખાવડાવે છે. એક શિક્ષક થઈ ગયા આપણા દેશમાં અદ્ભુત, એનું નામ સુંદરલાલ બહુગુણા, જેમને રેમન મેક્સેસ એવોર્ડ મળેલો. એકચ્યુઅલી ચંડીપ્રસાદ ભટ્ટ હિમાચલ પ્રદેશમાં તિહરી ક્ષેત્રમાં, ત્યારે ડેમ નહોતો બન્યો, અને ડેમના અંતર્ગત ખૂબ બધા મોટા પાયે ઝાડો કપાવાના હતા. તો આ બંને ભાઈઓ જે ગામડાઓમાં ઝાડ કપાવાના હતા ત્યાં બધે ફરી વળ્યા અને એક શબ્દ આપ્યો કે જેવો કોન્ટ્રાક્ટર આવે ને એટલે માઇકમાં રાડ પાડવાની, ચીપકો, એટલે આખું ગામ ઘરેથી બહાર નીકળે અને બધા ઝાડને ચીપકી જવાનું, એટલે કોન્ટ્રાક્ટર કાપી શકે નહીં. આ ધીમે 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 આખું આંદોલન બન્યું, ચીપકો આંદોલન. એનાથી સેંકડો ઝાડ બચી ગયા અને આ બંને ભાઈઓને એવોર્ડ મળ્યો. મારા સદભાગ્ય છે 6 કલાક મને સુંદરલાલજી સાથે બેસવાનો મોકો મળે. હું તો ટ્રેકિંગમાં શિમલા જતો હતો, એટલે કાલકા શિમલા ટ્રેન પકડવા માટે કાલકાથી બેઠા. નેક્સ્ટ સ્ટેશન આમ આંટો મારવા નીકળ્યો ટ્રેનમાંથી બહાર. એક ડબ્બામાં સુંદરલાલજીને જોયા, બધું ભૂલી ગયો, સામાન સાથે કોણ આવ્યું છે, હું સીધો એમની પાસે બેસી ગયો. અમારી સાથે ટ્રેકિંગવાળા મિત્રો કે ક્યાં સુરેશ ખોવાઈ ગયો. પછી નેક્સ્ટ સ્ટેશન એ ગોતવા નીકળ્યા કે આ ચડ્યો છે કે નહીં ટ્રેનમાં. મેં કીધું હવે તમારે બેસવું હોય તો મારી સાથે બેસો, નહીં તો હું શિમલામાં તમને મળીશ. અને સુંદરલાલજી પાસેથી સીધું સાંભળ્યું. એ બધા સમજણના બિંદુ હતા. હું તમને એક બે લીટી કહું. એક એક પાંદડું આપણા શરીરના ટકવા માટે સંપૂર્ણ જવાબદાર છે. એક એક પત્તું, કારણ કે ઓક્સિજન રિલીઝ કરે છે. હવે એ ઓક્સિજન સમજો મેં નથી લીધો, તમે લીધો, પણ તમે મારી જિંદગીમાં ઉપકારક કામ કરી રહ્યા છો, તો ઇનડાયરેક્ટલી તો મારા સુધી પહોંચી ગયો ને. એક એક પત્તું, કોઈ ગાય ખાય છે, દૂધ થાય છે, એ મારી પાસે પહોંચી જાય છે ને ખોરાક સ્વરૂપમાં.
તો શિક્ષક પાસે આ ભાષા હોય સમજણની, સમાજમાં એ પ્રકારની ગતિવિધિઓ થતી હોય, તો એક બાળક સંસ્કારિત થાય અને પછી એનું આચરણ નિશ્ચિત થઈ જાય. તમે મારી પાસે પાંદડું તોડાવી ના શકો, ઇમ્પોસિબલ. એકવાર ખબર પડી જાય, તમારા માટે કદાચ આ માહિતી હશે, પણ મારા માટે સમજણનું બિંદુ છે. એક જ પત્તું જો જવાબદાર છે તો થોડું સ્વાર્થી એંગલ જોઈએ કે તમે એકલા છો કે તમારો પરિવાર પણ છે. પરિવાર પણ છે, 5 જણાનો પરિવાર છે, 5 શ્વાસ લે છે. મતલબ કે તમે કોઈ એક જગ્યાએ પાંદડું તોડો છો તો તમે તમારા પરિવારને પણ નુકસાન પહોંચાડો છો. એટલું ઓક્સિજન ઓછો થઈ જવાનો. અને હવે પરિવાર મોટો કરીએ, સમાજ, દુનિયા, તો આખી પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યાએ ખોરાકને બાદ કરતા પાંદડા તોડવામાં આવે. આપણે પોતાના ખાવા પૂરતું તો પર્યાપ્ત છે, પણ એના બદલે મારે સપાટ કરી નાખવું છે, બધું ઝાડો કાપી નાખવા, સાફ કરી નાખવું, તો આખા માનવ સમાજને, એટલું જ નહીં આખી પ્રાણી સૃષ્ટિને જે ઓક્સિજન પર નિર્ભર છે એ બધાને ક્ષતિ છે. પરમ આદરણીય નાગરાજજીને સંદેશો મળ્યો કલેક્ટર તરફથી કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબે કહેવડાવ્યું છે કે તમારી પાસે જીવન વિદ્યા સમજવા આવવું છે. ત્યારે કલામ સાહેબ રાષ્ટ્રપતિ હતા. તો નાગરાજજીએ તરત જવાબ કહેવડાવ્યો કે એમને કહો કે હું એમને સમજાવવા માટે આવી જઈશ, કારણ કે તેઓ જો અહીંયા આવે તો અમરકંટકની પહાડીઓમાં સેંકડો વૃક્ષો કાપવા પડે, એમના હેલિકોપ્ટરને લેન્ડ કરાવવા માટે પ્લેટફોર્મ તૈયાર કરવા પડે, ખૂબ મોટો કાફલો નીચેથી ઉપર જાય. તમને ખ્યાલ હોય તો અમરકંટક ઉપર છે, પેન્ડા રોડ નીચે છે, એ બહુ મોટા પાયા ઉપર પ્રદૂષણ થાય. કલામ સાહેબે એવું કહેવડાવ્યું કે હું સમજું છું, પણ ગુરુ આપ છો તો વિદ્યાર્થી તરીકે મારે જ આવવું જોઈએ. તો એમણે કહ્યું કે જો તમે ગુરુનો આદર કરતા હો તો આજ્ઞા માનો, હું આવી જઈશ. અને કલામ સાહેબ રાષ્ટ્રપતિ ભવનમાં નાગરાજજીને આવકાર્યા. છતાંય જુઓ સંવાદની મજા, એમને ત્યાં ફ્રિસ્કિંગ કર્યું, બાકી એમની સાથેના જે 3-4 હતા એને બહાર રહેવા દીધા. એકલા નાગરાજજી રાષ્ટ્રપતિ ભવનમાં ગયા. તો કલામ સાહેબે પૂછ્યું કે તમને આવવામાં કોઈ તકલીફ પડી? તો એણે કહ્યું કે દેશના પ્રથમ નાગરિકના ઘરે આવતા મને આતંકવાદીની જેમ ટ્રીટ કરવામાં આવ્યો, અને મારા દીકરાઓ તો બધા બહાર છે. હવે હકીકતે એમના શરીરમાંથી આવેલો કોઈ પુત્ર નહોતો, અમારા જેવા જ બધા સપોર્ટમાં હતા. કલામ સાહેબે સૂચના આપી એટલે પછી બધા અંદર જઈ શક્યા. સંવાદનો એક બિંદુ જુઓ. નાગરાજજી કહે છે કે આપ જૈસે સંત વ્યક્તિત્વને इतना घोर अपराध क्यों कर दिया मिसाइल बनाने का? अग्नि, पृथ्वी, खबर है ने બધું. કલામ સાહેબે ડિફેન્સ ના કર્યું, એમણે તો કીધું તો પશ્ચાતાપ ક્યાં હૈ? તો એક લીટીમાં જવાબ, સમજો और સમજાવો. તો વિદ્યાના બિંદુ સમજ્યા પછી કલામ સાહેબ 14મી ઓગસ્ટ 2006 રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રજોગું પ્રવચન કરે, એમાં એ બોલ્યા 3 મિનિટ જીવન વિદ્યા ઉપર. આ જવાબદારી છે શિક્ષકની. આ થઈ રહ્યું છે સમાજમાં. આજે આપણી સુધી એટલા માટે પહોંચ્યું છે કે ત્યાર પછીની સ્ટોરી હું કહી ચૂક્યો છું. IITમાં ધ્યાન ખેંચાયું, એન્જિનિયરિંગમાં, પછી નવી શિક્ષણ નીતિમાં, એમ ક્રમશઃ થયું. પણ એક માણસ પાસેથી બીજો માણસ સમજશે, ચોપડીમાંથી સમજી શકાય નહીં. ચોપડીમાંથી ખાલી માહિતી આવે. અને કેવી રીતે સમજી શકાશે? આચરણપૂર્વક સમજી શકાશે. હવે કોઈને પ્રશ્ન થાય કે સુરેશભાઈ તમે મફત કેમ કરો છો? તો એનો પણ જવાબ આપી દઉં. હું ગમે એટલું બોલું, સમજવું કે નહીં સમજવું એ તમારી સ્વતંત્રતા છે કે નહીં? હા કે ના? તો તમે સમજી ગયા એની ક્રેડિટ હું કેવી રીતે લઈ શકું? સ્વતંત્રતા છે તમારી. તો જો તમે જાતે સમજ્યા છો, હું તમને સમજાવી શક્યો નથી, હું ખાલી બોલું છું, તો પૈસા કહેવા ના ભાઈ. આ નંબર 1. અને નંબર 2, જો એવી સમજણ પડી છે કે મારી જરૂરિયાત પૂરી થઈ છે ખાવા પીવાની, પ્રવાસની, બાકી બધો માનવ પરિવાર મારો જ પરિવાર છે, તો પરિવારમાં પૈસા લેવાના હોય? કોઈ ભાઈ પાસેથી પૈસા લે છે? કોઈ દીકરી પાસેથી પૈસા લે છે? પરિવારમાં પૈસા લેવાના હોય નહીં. આ જ આચરણ છે. સમજણ પડી તો આચરણમાં આવશે, માહિતી નહીં. અને જરા પણ અંદર જરા પણ હલનચલન ના થાય.
તો માહિતી તરીકેની જુઓ, હજી આપણે આ યાત્રા થોડીક બાકી છે, ધીમે ધીમે તમે પણ ત્યાં પહોંચશો કે આખો માનવ પરિવાર કેવી રીતે. તો આ ત્રણેય ભેગું થાય ત્યારે સંસ્કાર બને. અત્યારે ત્રણેય ભેગું થઈને જે બની રહ્યું છે સંસ્કાર છે કે ખાલી શબ્દ છે? ખાલી શબ્દ છે. અહીંયાથી માન્યતાઓ આવી રહી છે. શું માન્યતા છે? ખાધે પીધે સુખી. આખી ભણવામાં શું માન્યતા આવી રહી છે? શું કામ ભણવાનું? તો કે સારો પગાર મળે. શું કામ ભણવાનું? તો સારા પૈસા મળે. ગોવિંદભાઈ, મેં ગુજરાતની છેલ્લી 67 ડીવાયએસપીની બેચની ટ્રેનિંગ કરી વિદ્યા પહેલાં 2010ની સાલમાં. મેં 3 દિવસનો મારો કાર્યક્રમ હતો. ભરતભાઈ રાજી થશે. 7 Habits of Highly Effective People એ એક કન્ટેન્ટ હતું 3 દિવસ પૈકી, અને બીજું વધારાનું પ્રોફેશનલ એક્સલન્સ, કઈ રીતે કામ કરાય. ત્રીજે દિવસે સવારે મને થોડી રમત સૂજી, એટલે મેં બધાને એક ચબરખી આપી અને મેં એમ કહ્યું કે આ જે પણ 2 દિવસ કામ થયું એને થોડીક વાર માટે ભૂલી જાઓ, અને તમે આવ્યા ત્યારે ડિપાર્ટમેન્ટમાં જોડાયા એ વખતે તમારો મેઇન મોટિવ શું હતો એ આ ચબરખીમાં લખો. નામ લખવાની જરૂર નથી. 67માંથી 51 જણાએ લખ્યું પૈસા બનાવવા. વિચાર કરી લો, પોલીસ ખાતામાં કોઈ આટલી મોટી માત્રામાં પૈસા બનાવવાના આશયથી જોડાય તો એ માનસિકતા કોણે બનાવી? એવી સમાજે, પરિવારે. સુવિધામાં સુખ રહેલું છે, આ માન્યતા, અને સુવિધા માટે પૈસા જોઈશે. હવે જાદુ પણ બતાડું ને ભેગા ભેગ. પછી જીવન વિદ્યાનો શિબિર ગોઠવ્યો, એના એ બેચ આવી. રાજુભાઈ 37 જણાએ લખીને આપ્યું કે આ નોકરી છોડીને જીવન વિદ્યાના પ્રબોધક થવાની તૈયારી છે, કારણ કે ખબર પડી ગઈ કે પૈસા તો કમાઈ લઈશું, તેવડ તો છે. અમે કીધું નોકરી છોડવાની જરૂર નથી, તમે જ્યાં છો ત્યાં વ્યવસ્થાને સ્થાપનાનું કામ કરવાનું. જ્યાં છો ત્યાં વ્યવસ્થા. આજે આદરણીય હસમુખભાઈને યાદ કરું છું. પહેલો શિબિર મેં અમદાવાદમાં ગોઠવ્યો. હું જ આયોજક ને હું વિદ્યાર્થી. મેં હજી શિબિર કર્યો નહોતો. મેં તો 1 કલાક જ સોમભાઈને સાંભળ્યા હતા, ટીચરને. અને મને થયું આમાં જિંદગી મૂકવી છે. તો મેં હસમુખભાઈ પટેલ સાહેબને બોલાવ્યા, સુધાબેન પાંડેને બોલાવ્યા, આ બંને IPS અધિકારીઓ. હસમુખભાઈ શિબિર કર્યો, એને કારણે પદ હતું, એમણે આંગળી ચીંધી શકાવી હતી. તો ભાવનગરમાં શિબિર થયો, સુરતમાં શિબિરો થયા. એમ શિબિરોની શૃંખલા ચાલતી ગઈ, કારણ કે જ્યાંથી બોલાઈ રહ્યું છે એનું આચરણ બોલે કે આ કોણ કહી રહ્યું છે. આજે પણ અમે ગુજરાતમાં સ્ટ્રેટેજિક મિટિંગ કરવીએ તો હંમેશા હસમુખભાઈને બોલાવીએ કે તમે આ પદેથી વિચારો જે કદાચ અમે ના વિચારી શકતા હોય આખા ગુજરાતમાં. રાઈટ? જે અમને ભારતના વડાપ્રધાન પણ સલાહ પૂછતા હોય એ વ્યક્તિ આપણા પરિવારના છે. ગૌરવની લાગણી થાય કે નહીં? રાઈટ? પટેલ સમાજે એવી વ્યક્તિને અહીંયા બોલાવીને એમને સાંભળવા જોઈએ કે તમે આટલું બધી નામના બાળ ઉછેરમાં કામ. રાઈટ? તમને નવાઈ લાગશે, આ જીવન વિદ્યાનું એક બિંદુ છે સંસ્કારનું પરિવારમાં. એમણે એક પુસ્તક વાંચ્યું, બાળ ઉછેરની ગુરુકિલ્લી, મનુભાઈ પંચોળીએ લખેલું. એમાંથી આખું મિશન શરૂ કર્યું કે ઘરમાં હિંસાની ભાષા વપરાય તો બાળક બધા પ્રશ્નોના સમસ્યામાં સોલ્યુશન માટે હિંસા જ વાપરશે. કઈ હિંસાની ભાષા? જો ઘરમાં બતાડું છું હિંસાની ભાષા, બાળક પડી જાય ને તો એની માં શું કહે? હત કીડી મરી ગઈ. પ્રશ્નનું સમાધાન છે કે નવો ભ્રમ છે? કીડીનો શું વાંક ભાઈ, એ પડી ગયું. એ વખતે માતાની આવી ભાષા હોય કે તે ધ્યાન નહીં રાખ્યું એટલે તું પડી ગયો, હવે ધ્યાન રાખજે તો નહીં પડે. તો વાસ્તવિકતાની વાત થઈ ને. કીડી તરફ ધ્યાન ડાયવર્ટ કર્યું અને હિંસાની પહેલી લીટી પાડી. પછી પોતાનું ધાર્યું ના થયું તો માં ખીજાણી, બાપા ખીજાણા, મોટા બાપા ખીજાણા. આ ક્રોધ જે શરૂ થયો, હિંસાની શરૂઆત થઈ ગઈ, શાસનની શરૂઆત થઈ ગઈ. આવું વર્ષો પહેલાં મનુદાદા લખીને ગયા. હસમુખભાઈએ પુસ્તક વાંચ્યું અને મિશન શરૂ થયું. મને કે સુરેશભાઈ નામ પાડો. તે નામ પાડ્યું પેરેન્ટિંગ ફોર પીસ, P for P. મેં કીધું અમે તો મજાકમાં કહીશું પટેલ ફોર પીસ. P for પીસ. એ મિશન અંતર્ગત આખા દેશમાં ખૂબ બધા કાર્યક્રમો આજે પણ ચાલી રહ્યા છે અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનો થયા. કેટલા બધા શિક્ષકો, વાલીઓ એમાં જોડાયા. એક બિંદુ જીવન વિદ્યાનું કે કમસે કમ સંસ્કારની એક પ્રક્રિયા તો અહીંથી થઈ રહી છે. રાઈટ? તો દરેકે દરેક સમસ્યામાં સમજાવટનો સ્વર ઘરમાં શરૂ થાય કે ચલો શું પ્રોબ્લેમ છે.
આપણે એક વસ્તુ લઈએ, ગઈકાલે સંવાદમાં કીધું હતું ને, ચાલો સાથે મળીને જોઈએ કે શું છે. તો એક બાળકના નિશાળમાં માર્ક ઓછા આવ્યા. માતા પિતા એની સાથે બેસીને એવું પૂછે કે ચલો જોઈએ બેટા આપણે શું થયું છે એક્ઝેક્ટ. તો બાળક સત્યવક્તા છે એટલે બોલશે કે 3 સવાલના પરફેક્ટ જવાબ આવડતા હતા, આ ચોથો સવાલની તો મને ખબર જ નહોતી. નિર્દોષ છે ને, સાચું બોલશે. પણ જો આ સ્વીકાર્યું નહીં તો ખોટું બોલશે કે મેં મહેનત તો ખબર નહીં માર્ક કેવી રીતે ઓછા આવ્યા. કંઈ પણ બોલશે. પછી સાચું સ્વીકારવાની તૈયારી ના હોય તો ખોટું સ્વીકારવાની તૈયારી રાખવી પડે. સાચું સાંભળવાની તૈયારી ના હોય તો ખોટું સાંભળવાની તૈયારી રાખવી પડે. બાળકો કોલેજમાં ભણતા ભણતા ભાગી જાય છે. આવું થાય છે કે નથી થતું? રાઈટ. મને આ થોડીક વહેલા ખબર પડી ગઈ હતી એટલે મારી દીકરી ભણવા ગઈ કોલેજમાં, ત્યારે મેં એને સાથે બેસાડીને એક પહેલાં તો પુસ્તક આપ્યું, આર્ટ ઓફ લવિંગ, પ્રેમ કરવાની કળા, એરિક ફોમે લખેલું. મેં કીધું આ વાંચી લે. વાંચ્યા પછી મેં એને પ્રશ્ન પૂછ્યો કે પ્રેમ સમજાયો? તો કે હા સમજાઈ ગયો પ્રેમ. બિનશરતી સ્વીકાર એનું નામ પ્રેમ. એના કોલેજના 3 વર્ષ, હોસ્ટેલનું 1 વર્ષ. મેં કીધું સ્નેહા તને કોઈ છોકરો ના ગમ્યો? તો કે પપ્પા સાથે બેસીને ખારી શીંગ ખાવી અને જિંદગી જીવવી એમાં ફરક છે. અચ્છા લગ્ન એક વાત છે ને અચ્છા હોના અલગ વાત છે. ખબર પડી ગઈ શરીરના આકર્ષણ શું ચીજ છે અને પ્રેમ શું ચીજ છે, એનું ડિસ્ટિંક્શન સાથે બેસીને સમજાવ્યું હોય તો એક પણ દીકરી ભાગી નહીં જાય ને એક પણ દીકરો ખોટું નહીં બોલે. આપણે એ સ્વીકાર્યું નથી, શું કરવાનું? જીવન વિદ્યા પરિવારની જ એક દીકરી છે અમદાવાદની, એના પિતાને ના કહી શકે એટલે મને કહે છે કે મારી કોલેજ બંધ કરાવી દીધી છે. કેમ? કારણ કે મેં એક છોકરા સાથે બેસીને કેન્ટીનમાં નાસ્તો કરતી હતી ને એ જ વખતે પપ્પા લેવા આવ્યા. બીજે દિવસે એણે કહી દીધું કાલથી કોલેજ બંધ. મેં એના બાપાને કીધું કયા જમાનામાં જીવો છો? એને પૂછો તો ખરા, સાથે બેસીને નાસ્તો કરવો ખોટું છે? મનમાં ગ્રંથિ નિષેધની શરૂ કરીને આ નથી કરવાનું એટલે ડબલ થાય. હું તો વધુ કહી શકું કે પણ એને આચરણ તો એને પપ્પા મમ્મીએ કરવું પડે ને. મેં કીધું સિમ્પલ રસ્તો છે, એની સાથે બેસો અને સીધી આ જ વાત કરો કે બેટા તને શું થઈ રહ્યું છે? આવું જ્યારે અમે કર્યું ત્યારે તને શું લાગ્યું? હકીકત શું હતી? જો આ વાતાવરણ રાખવામાં આવે તો શું થઈ શકે? જાદુ થાય. મારી સૌથી નાની બેન ઘણી નાની છે, અમારા બંનેની વચ્ચે હું 8મા ધોરણમાં તો એનો જન્મ થયો એટલે 13 વર્ષનો ડિફરન્સ. અમે એનું એક પટેલ કુટુંબમાં વેવિશાળ કર્યું. વાયા કીધું કે આ છોકરો IIT છે ને આમ છે ને તેમ છે. અમે સ્વીકાર્યું. ત્યારે તો મને જાજી ખબર ના પડે, પપ્પાએ બધું ગોઠવ્યું. પણ બહેનનો મારી સાથેનો બોન્ડ બહુ જોરદાર. વલ્લભ વિદ્યાનગરમાં કરેલું વેવિશાળ. અઠવાડિયે દર વખતે મળવા જાય. સોમથી શનિ જોબ કરે. પેલો એની પાસેથી ધીમે ધીમે પૈસા માગવા લાગ્યો. એ વારંવાર ગઈ એટલે ખબર પડી કોઈ IIT ભણ્યો નહોતો, ITI હતો, બાપા ઘર છોડી દીધેલું, આ કમાતો પણ નહોતો. અને પછી ધીમે ધીમે બધી ખરાબ આદતોની ખબર પડવા માંડી. અને જ્યારે એણે કહ્યું મારી સિસ્ટરને કે આપણે દારૂની પાર્ટી કરીએ એટલે ખબર પડી કે દારૂ પીવે છે. એટલે એણે કીધું કે હું દારૂ તો કે પીવાતો હશે? તો કે હું તો 5 વર્ષથી પીવું છું, મજા આવે. આમ કરતાં કરતાં ખબર પડી ગઈ. પપ્પાને કહેતા સંકોચ મને કીધું ભાઈ, મેં કીધું નંબર આપ એના બાપાનો. એ જ મિનિટે મેં વેવિશાળ તોડી નાખ્યું. મારા પપ્પા મને ખીજાય પણ ખરા, પણ મેં કીધું હું મારી બહેનને દુઃખી થતાં ના જોઈ શકું. તમે મને જે કહેવું એ કહો, પણ આવી જગ્યાએ તો અપાતું છે. પેલા લોકોએ કીધું એવું એટલે શું? જેને પરણવાનું છે એને નથી ગમતું તો સમાજમાં સારું ના લાગે એટલે? હવે કૃષ્ણ તને આનંદ થશે, એક છોકરો એની સાથે જે ભણતો એ ક્યારેક ઘરે પણ આવતો અને મારી પાસે કાઉન્સેલિંગ લેતો, એટલે અમે વાત કરતા. એનો સારો મિત્ર હતો. એણે મને એ દિવસોમાં કહ્યું હતું કે અંકલ મને મીરા ખૂબ ગમે છે. મેં કીધું પરણવાનું તારે છે. મેં મારી બહેનને પૂછ્યું કે આ છોકરો સારો છે, તને શું વાંધો છે? તો કે ભાઈ એ દેસાઈ છે અને આપણે પટેલ, આપણે સેટ ના થાય. મેં કીધું આવું કેવી રીતે? નાનપણથી આ જ સાંભળ્યું હતું, પટેલની દીકરીએ તો પટેલમાં જ જવાનું હોય. આ માન્યતા અંતર્ગત એ છોકરો બધી રીતે સારો હોવા છતાં એણે ના પાડી
આ બાજુ મેં કીધું વેવિશાળ થઈ ગયું, પછી વેવિશાળ તૂટી ગયું. પેલો છોકરો તો હજી પરણ્યો નહોતો. એણે મારી બહેનને કાઉન્સેલિંગ કરવાનું શરૂ કર્યું. મારી બહેને આઉટરાઇટ કહી દીધું, હવે મને વિશ્વાસ નથી, મારે પરણવું જ નથી. કેટલો આઘાત લાગ્યો હશે, કારણ કે લાગણી જ્યારે વેવિશાળ થાય ત્યારે ધીમે ધીમે બંધાતી હોય. 2 વર્ષ સુધી એ મારો બનેવીન નામ પ્રણવ દેસાઈ 2 વર્ષ સુધી એણે ધૈર્યપૂર્વક મારી બહેનને સમજાવી અને પછી એને સાથે પરણી અને સુખમય સંસાર છે. ત્યારે બધું મેં જીવન વિદ્યા કર્યા પહેલાંની વાતો કહી રહ્યો છું, પણ હું તમને એ મુદ્દો કહી રહ્યો છું, આપણે ઘરમાં એવા કેવા સંવાદો કરીએ, એવી કેવી વાતો કરીએ કે જેથી સંસ્કાર ખોટો ન પડે. મારી આવાજ સાંભળતા તમારાથી કેટલાકની આંખોમાં જે આંસુ છે, ક્યાંક કોઈક વસ્તુ સ્પર્શી છે, ક્યાંક કોઈક વસ્તુ હલી છે. આપણી ભૂલો થઈ હોય, થઈ શકે, તો અફસોસ નહીં કરવાનો. ખાલી એટલું, જેટલી જ્યારે જેવી સમજણ હતી એટલે એવું કર્યું. હવે આજે સમજણ છે તો ત્યાંથી બદલાઈશું. અને બીજું, આપણા કેસમાં ના કરી શક્યા તો સમાજના બધા પરિવાર આપણો જ છે, બીજાની જિંદગીમાં તો કરી શકીએ ને. થઈ શકે કે ના થઈ શકે? તો બધા જ આપણા છે. આપણા ઘરમાં આપણે નહીં કરી શક્યા તો કરી શકીએ. હું મારા દીકરીને ઉછેરમાં ઘણો સમય આપી શક્યો છું, દીકરાને એટલો નહીં આપી શક્યો. દીકરી પહેલાં જન્મી, પ્રમાણમાં કામ ઓછું હતું, પ્રવાસ પણ ઓછો હતો. મેં એના હાલોડા ગાયા છે, રાઈટ, હાલોડા. દીકરાના ઘણી વ્યસ્તતા હતી. મારો દીકરો મોટો થતાં થતાં એવી ઇમ્પ્રેશનમાં આવ્યો કે પપ્પા વીઆઈપી છે. આ બધું ફ્રેન્કલી ચર્ચા થાય એટલે કે હું તમને પૂછતા હંમેશા એટલે સંકોચાતો હતો. મને એવું લાગતું કે તમે વીઆઈપી છો. લોકો એ પ્રકારના મળવા આવે, મને ક્યાંક સ્ટેજ ઉપર જોયા હોય, બધું જે કંઈ ચમક જમક. અત્યારે તો એ મારો સૌથી નજીકનો દોસ્ત છે, પણ એ વખતે તેવું હતું એટલે જે સંકોચ હતો. મિત્રો, તો હવે હું શું કરું છું? હું વિસનગરની ગ્લોબલ ગાર્ડિયન સ્કૂલનો ગુજરાતીનો શિક્ષક થયો છું. હું નાના બાળકોને, 1 ધોરણના બાળકોને ગુજરાતી ભણાવવા તૈયાર થયો છું. હું છંદ ભણાવીશ. હું મારા દીકરાને નથી ભણાવી શક્યો તો તેથી શું થયું ખબર પડ્યો, તમારો દીકરો એ મારો જ છે. પકડાય છે તમને? જો હું શરીર નથી તો મારા શરીરમાંથી આવેલો એ મારો દીકરો, કે કોઈ પણ શરીરમાંથી આવેલો જેના પ્રત્યે મને વાત્સલ્યનો ભાવ છે એ મારો દીકરો. હું શરીર છું તો મારો દીકરો સીમિત, બ્લડ રિલેશન. પણ જો હું શરીર નથી તો સમજણનો સંબંધ છે, તો જેના પ્રત્યે વાત્સલ્યની લાગણી થાય એ દીકરી, જેના પ્રત્યે ભાવ થાય તે દીકરો, જેના પ્રત્યે ભાવ થાય તે ભાઈ, અને જેના પ્રત્યે ભાવ થાય તે અમારી પૂરણપોળીવાળી ભાભી. આજે પૂરણપોળી આવી ગઈ છે તમારી જાણ માટે. મારે તો ખાલી પૂરણ જ ખાવું હતું, પણ પૂરણપોળી આવી ગઈ. તમે આ ભાઈને માઇકવાળા ભાઈ તરીકે નહીં જોતા. કાલ મેં એમની વાત કરી હતી ને, આજે મારા માટે થોડું ડ્રાયફ્રૂટ્સ લઈ આવ્યા છે કે તમારા માટે પ્રસાદ. ભાવ થાય તે ભાવ. હવે મને કહો, કેટલા રૂપિયાથી ડ્રાયફ્રૂટ આવે? રૂપિયાની ઓકાત નથી ડ્રાયફ્રૂટ લાવવાની. રૂપિયાથી ખરીદી શકાય, ભાવ હોય તો આવે. પછી કામ ભલે માઇક ચલાવવાનું હોય, રાઈટ. ગઈકાલે મારી ભૂખનો અહેસાસ હતો, તાત્કાલિક એ મોનેકો બિસ્કિટ લઈ આવ્યા, અને આજે પણ એક પેકેટ પડ્યું છે, તમે જુઓ. એ કે ગમે ત્યારે તમને જોઈએ તો આજનો સ્ટોક. હવે આંખોમાં તો બિસ્કિટનું પડીકું દેખાય, પણ સમજણમાં ખબર પડે કે અહીંયા ભાવ તત્વ છે. હું એમને પ્રણામ કર્યા, કારણ કે આ વાત્સલ્ય છે, એ કેર છે. કેટલાને સુખનો અનુભવ થાય છે? સુખનું સરનામું દેખાવા માંડ્યું છે. સંબંધ, ભાવ, સાતત્ય. જો આવી ગયો ભાવ. શાબાશ બેટા. એક સમયમાં કૃષ્ણ વાંસળી વગાડતા આવતા હતા. અત્યારે કૃષ્ણ પાણીનો ગ્લાસ લઈને આવે છે, પણ કૃષ્ણ આવે છે આપણામાં તેવડ હોવી જોવે. ખરું કે નહીં? આઈ થિંક સંસ્કાર બધાને સમજાઈ ગયો છે. તો હવે આપણે જે આચરણની વાત હતી રિપીટ કરી લઈએ. પદાર્થવસ્થાનું આચરણ શેનાથી? માત્રાથી. પ્રાણસ્વનું આચરણ શેનાથી? બીજથી. આ અવસ્થાઓ છે બધી. હા, જીવ અવસ્થાનું આચરણ
વંશથી અને માનવનું આચરણ સંસ્કારથી. હવે ઓર ઇન્ટરેસ્ટિંગ વાત, માનવની અંદર આ બધી જ અવસ્થાઓ છે. પિંડેસો બ્રહ્માંડે, બતાવું છું કેવી રીતે. વાળ, નખ, ગુંગા, સવારે જે છોડો છો તે બધું નિષ્કાસન, આ બધો પદાર્થ છે કે નહીં? પદાર્થ અવસ્થા છે કે નહીં? લોહી ફરી રહ્યું છે અંદર, હિમોગ્લોબિન છે કે નહીં? પદાર્થ. હવા લો છો અંદર, બહાર કાઢો છો, ઘણી બધી જગ્યાએથી બહાર કાઢતા હોય. તો પદાર્થ અવસ્થા છે કે નહીં? થઈ ગઈ પ્રાણ અવસ્થા. શ્વસન ક્રિયા ચાલી રહી છે કન્ટિન્યુઅસ, પ્રાણ અવસ્થા. તમારો એક એક કોષ શ્વસન ક્રિયા કરે છે. એક એક કોષ. પેન્ડેમિકમાં ઓક્સીમીટર આવતું, આમ કરીને આમ તપાસે કે કેટલો ઓક્સિજનનું લેવલ છે, હા કે ના? એક એક કોષ પ્રાણ કોશિકાનો જ બનેલો છે. આખું શરીર પ્રાણ કોશિકાઓનો સમૂહ છે. તો પ્રાણ અવસ્થા પણ છે. અને આહાર, નિંદ્રા, ભય અને પ્રજનન શરીર થકી થઈ જ રહ્યું છે, એટલે જીવ અવસ્થા પણ છે. પણ હવે સ્પષ્ટ થયું, કારણ કે હું કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતાની મદદથી જે ધારું તે કરું છું. પ્રાણીમાં આ સ્વતંત્રતા છે નહીં, એટલે હું જ્ઞાન અવસ્થા પણ છું. તો શરીરની અંદર પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા શરીરની અંદર, અને હું જ્ઞાન અવસ્થા. હવે આજે હુંનું નવું નામ પાડીએ છીએ, જીવન. હું જીવન છું અને શરીર ચલાવું છું. હું જીવન છું, શરીર ચલાવું છું. કેવી રીતે ચલાવું છું? મારી ઈચ્છાથી ચલાવું છું. બધા પોતાનો જમણો હાથ ઉપર કરો. હમણાં બતાડી દઉં કેવી રીતે શરીર ચલાવું છું. કરી દો નીચે. તમે ખાલી ઈચ્છા કરી, બાકીનું બધું કામ બ્રેઇને કરી લીધું. તમારામાંથી કોઈએ નિર્ણય કર્યો કે કયો મસલ ખેંચવાનો, હાડકું કેટલી જગ્યાએ કેટલા એંગલે વાળવાનું, કેટલો ગ્લુકોઝ રિલીઝ કરવાનો, કેટલા ગ્લુકોઝનું દહન કરવાનું જેથી ઉર્જા છૂટી પડે? તમે નિર્ણય કર્યો? તમે ખાલી ઈચ્છા કરી, બ્રેઇનને કમાન્ડ આપી દીધો, બ્રેઇને બાકીની બધી પ્રોસેસ કરી નાખી અને હાથ ઉપર થઈ ગયો. અને મેં કીધું નીચે પાડો તો નીચે પાડી દીધો. હમણાં તમે ચા પી દીધી, થોડીક વાર પછી બપોરનું ભોજન લેશો. કેવી રીતે પચશે તમે નક્કી કરો છો કે જાતે પચી જાય છે? ના, એવું નહીં. મારે આટલો ભાગ તો હાડકામાં જ જવો જોઈએ અને આટલો તો લોહીમાં જવો જોઈએ, એવું નક્કી તમે કરો છો? એકવાર અહીંથી નીચે ગયું પછી શરીર પોતાનામાં અદ્ભુત વ્યવસ્થા છે. કઈ વ્યવસ્થા છે? આ ત્રણેયની જે વ્યવસ્થા છે એ પ્રમાણે જ છે. મારું હિમોગ્લોબિન ઓછું થયું એટલે ડૉક્ટરે મને કહ્યું કે તમારે બીટરૂટ ખાવાનું, ગાજર ખાવાનું, દાડમ ખાવાનું. તો આજે અરુણભાઈ જાતે દાણા ફોલીને મારા માટે લઈ આવ્યા છે આ ડબરામાં. ખાલી જોવાના, કોઈ ખોલીને ખાવાના નહીં. તો એવું કેવી રીતે? તો વનસ્પતિમાંથી આવેલો દાડમનો દાણો જેની અંદર હિમોગ્લોબિન એટલે કે આયરન છે, એ મારું શરીરને એબ્સોર્બ કરી લેશે, એટલે હિમોગ્લોબિન અપ થશે આયરન કન્ટેન્ટને કારણે. વ્યવસ્થા છે કે લોસા છે? બીટ ખાઉં, ગાજર ખાઉં, દાડમ ખાઉં, આવું બધું ખાઉં જેમાં લાલ રંગ હોય અને મેક્સિમમ આયરન હોય. તો હું નક્કી કાંઈ નથી કરતો, હું ખાલી નાખું જ છું. બાકી એબ્સોર્બ કેટલું કરવું એ શરીરની વ્યવસ્થા છે. ઘણાને એબ્સોર્બ ના થાય. તો શરીરની જે વ્યવસ્થા છે એમાં ડખો કોઈક રીતે કર્યો અને એબ્સોર્બ નથી થઈ રહ્યું. પણ એબ્સોર્બ થવાનો નિયમ છે, એટલે જો એબ્સોર્બ ના થાય તો પણ એ વ્યવસ્થા જ છે, પણ સ્થાનિક જગ્યાએ અવ્યવસ્થા છે. કારણ કે ત્યાં કંઈક ડખો કર્યો. આ પેન નીચે જ પડે ગુરુત્વાકર્ષણના નિયમ અંતર્ગત, રાઈટ? જે ઝડપે અહીંયા પડી એટલી ઝડપે ચંદ્ર ઉપર નહીં પડે, કારણ કે ગુરુત્વાકર્ષણનું બળ જુદું છે. અને અવકાશમાં ગયા પછી ત્યાં રહેશે, પડશે નહીં. તો પડે તોય, ઝડપથી પડે તોય અને ન પડે તોય બધું જ નિયમ અંતર્ગત થઈ રહ્યું છે. કશું નિયમની બહાર છે નહીં. તો આખું શરીર પ્રકૃતિની અદ્ભુત ભેટ છે અને વ્યવસ્થા છે. અને આપણે આ શરીર ઈચ્છાપૂર્વક ચલાવીએ છીએ. જે દિવસે આપણી ઈચ્છા નથી રહેતી
ત્યારે પછી પંખો હોય છે, રેલવેના પાટા હોય છે અને માકડ મારવાની દવા. આ સાદા શબ્દોથી ખબર પડે છે ને, જ્યારે વ્યક્તિને એમ લાગે છે કે હવે આ શરીરને ચલાવવાનો કોઈ અર્થ રહ્યો નથી, એવી પરમ નિરાશાની અવસ્થાએ શરીર છોડી દે છે. અને જેને હજી છે એને ઘરના બધા ભેગા થઈને કહે કે બાપાનો જીવ જાતો નથી, ક્યાં અટક્યો છે? તો કે ઓસ્ટ્રેલિયાથી છોકરો આવે એની રાહ છે. રાઈટ? છોકરો આવે, બાપા જોઈ લે ને પછી તરત એક આશા, मैं जीवन हूं, इच्छापूर्वक शरीर को चलाता हूं. જુઓ, શરીરથી અલગ વાસ્તવિકતા. મારી કેવી કેવી ઈચ્છાઓ છે. આ શરીરને ચલાવવા માટે આહારનું વૈવિધ્ય મેં શોધી કાઢ્યું. રાઈટ? એમાં એટલી કલ્પનાશીલતા લગાડી કે ઘઉંની કેટલી વેરાયટીઓ કાલે આપણે બોલ્યા હતા, એવી ઘઉં, ચોખા, ચણાનો લોટ, કેટલી વેરાયટી. રાઈટ? આપણે એ રીતે ભારતીયો તો ખાવા પીવામાં ખાધે પીધે બહુ ખાધે પીધે છીએ. પેલા પશ્ચિમના જગતમાં તો શું છે, બ્રેડની વચ્ચે શાક નાખે, કાં શાકની વચ્ચે બ્રેડ નાખે, કાં બ્રેડની ઉપર શાકને ફેવિકોલથી ચોંટાડી દે. આમ ઊંધો કરે ને રોટલો તો પડે નહીં. એને શું કહે છે? તો રોટલો ને શાક જ ને. રોટલો છે નીચે, એની ઉપર શાક છે, ચોંટાડી દે. આપણે આમ બટકું ભરીને ખાઈએ. મને તો એ લોકોને ખાતા જોઈને એવું થાય કે આ લોકો ડેવલપ કેવી રીતે કહેવાય. ખાતા જાય નીચે બધી બાજુ વેરાતું જાય. એમાં પેલા બર્ગરની બધું તો આવે તે કોઈ રીતે ઘરે જ નહીં મોઢામાં. તો આપણે એમને કે ડેવલપ કન્ટ્રી. ભ્રમ જો કેટલો ભ્રમ છે. જે લોકો દેશની બહાર ગયા હશે એને ખબર હશે, આવડો મોટો બ્રેડ આવે, આમ પોળો, સિલિન્ડર જેવો. રાઈટ? એટલે પ્રાણીઓ ખાતા હોય એમ જ ખાવું પડે, આમ ફરતે ફરતે બટકા લેવા પડે કે સીધો તો જાય નહીં. આપણે ભારતની અંદર 5 આંગળીઓની મદદથી કેવી રીતે વસ્તુઓ ખાઈએ છીએ. હા કે ના? કેટલી વસ્તુઓ 5 આંગળીઓથી બનાવીએ છીએ. દિવાળીમાં ઘૂઘરા બને ને, ભાભી તમારે મને બોલાવો, મને બહુ સરસ કાંગરી પાડતા આવડે. હા, કંઈક તેવું છે તમને? માઇક આપો ભરતભાઈને. આંગળીઓની જ કરામત છે ને કાંગરી પાડવી ઘૂઘરામાં. હાજી. હલો, અમારે ત્યાં અમેરિકાનો હાઈએસ્ટ ઓનર એવોર્ડ જીતેલા એ વિક્ટર કુચર કરીને ઘરે આવ્યા. દુનિયા ફરેલા માણસ. એને મરચું આપ્યું, આપણે અથાણિયું મરચું કાઠિયાવાડનું. એણે એક ફોર્ક લીધી અને એક સ્પૂન લીધી અને પછી એણે મને પૂછ્યું કે હાઉ ટુ કટ ઇટ, કેટલું કાપવાનું છે. એટલે હું મૂંઝાઈ ગયો, મને આને સમજાવું કેમ. એટલે કહેવાનો અર્થ કે એ લોકોને ઘણી બધી વસ્તુ આપણે આપીએ ને. એક ચાઇનીઝ આવ્યા ઘરે, તો એને પાણીપુરી ખવડાવી, તો એને હિન્દીમાં સમજાવ્યું, ઓલા એ ચાઇનીઝમાં ને ઇંગ્લિશમાં સમજ્યા. અમારા મહેમાનની સામે મસાલા પાપડ મૂક્યો ને, હજી હું પહોંચ્યું એ પહેલાં એને પ્રયોગ કરી લીધો કાપવાનો. એટલે પાપડ તૂટ્યો ને બધું ઉડ્યું. મને કે મિસ્ટર પટેલ આઈ એમ સોરી. મસાલા પાપડ થોડોક છરી કાંટાથી થાય. એમાં એમનો વાંક નથી, એમની ટેવ છે એવી. પણ એનીવે, આપણે ખોરાકની વાત નથી કરી. શરીરની અંદર આ 3 અવસ્થાઓ છે. ક્લિયર? હવે માનવ શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છે. માનવની વ્યાખ્યા શરીર વત્તા જીવન. હું જીવન છું, શરીર ચલાવું છું. શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. હવે કાલની વ્યાખ્યા યાદ કરો. માનવ મનાકાર કો સાકાર કરને વાલા. જેટલી સુવિધાઓ છે બધા મનની અંદર આવેલા તમામ આઈડિયાનું સાકાર સ્વરૂપ છે. મનાકાર કો સાકાર કરને વાલા મનોસ્वस्थता का आशावादी ચૈતન્ય એકમ. ચેતન છે, જડ નથી. એ તો બધાને ખ્યાલ છે. રાઈટ? એને મારે કહેવાની જરૂર નથી. ચૈતન્ય એકમ, આ માનવની વ્યાખ્યા છે. જે વસ્તુ વ્યાખ્યાયિત થાય એની ઉપર કામ થાય. જેની વ્યાખ્યા જ ના હોય એમાં બધું મથામણ ચાલ્યા કરે.
તો આપણી પાસે બે પ્રકારની મથામણ ચાલી, ત્યાગવાદ અને ભોગવાદ. ત્યાગવાદમાં શું કે મર્યા પછીનું જીવન છે એટલે હમણાં બધું છોડી દો, અને ભોગવાદમાં મર્યા પછીની ક્યાં ખબર છે એટલે બધું ખાઓ. બે રીતે સુખી થયા હોત તો ઠીક, પણ થયા નહીં. એકમાં કુંઠા આવી ને બીજામાં નિરાશા આવી. મિત્રો, પરમ આદર સાથે કહું, જેટલો પ્રયત્ન થયો એના પ્રત્યે ધન્યવાદ, પણ એ પૂરતો થયો નથી. એટલે ત્યાગવાદની મર્યાદાઓ સ્વીકારવાની. હું એવું નથી કહી રહ્યો બધું ખોટું થયું છે. પ્રયત્ન તો સુખી થવાનો જ થયો. આપણા દેશમાં જેટલા પ્રયોગો થયા દુનિયામાં કોઈ જગ્યાએ થયા નથી. મેં લગભગ 12 કિલોમીટર ટ્રેક કરીને હું પહોંચ્યો હતો કલ્પનાથ. 12 કિલોમીટરના આખા ટ્રેકમાં અમને એક પણ માણસ મળ્યો નહીં. નિર્જન, વેરાન. હું વાત કરી રહ્યો છું હિમાચલમાં. તમે કેદારનાથ સાંભળ્યું હશે, તુંગનાથ સાંભળ્યું હશે, હું કલ્પનાથની વાત કરી રહ્યો છું. પંચ કેદારમાંથી એક કેદાર છે. એકદમ યંગ માણસ, ખાલી કૌપીન એટલે નિકર પહેરેલી અને ધૂણો ધકતો હતો અને ડીપ મેડિટેશનમાં હતો. મેં 1 કલાક રાહ જોઈ અને આંખ નહીં ખોલી. આખું નિર્જન જંગલમાં એકલો માણસ. તો આપણે વિવિધ પ્રકારના તપસ્યાઓના પ્રયોગો થયા છે, અત્યંત કઠિન તપસ્યાઓના પ્રયોગો થયા. એ બધાનો મકસદ શું હતો? નિરંતર સુખની પ્રાપ્તિ. પછી આપણી પાસે કન્સેપ્ટ્સ આવ્યા, મોક્ષ, કે ભાઈ શરીર છે ને એટલે બધા ડખા છે, એટલે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી થઈ જવું છે, એટલે મોક્ષ થઈ જવું. એમાં તકલીફ શું થઈ? શરીરમાં બધી સંવેદનાઓ છે, પ્રકૃતિ દત્ત ડિઝાઇન છે, એટલે તમે જે ડિઝાઇન છે એની સાથે લડાઈ કરી રહ્યા છો. સ્વાદના કેન્દ્રો છે, ભાવતી વસ્તુ છે, મોઢામાં લાળ પડે છે, પણ નથી ખાવાની. કેમ? કારણ કે કોઈકે કીધું છે. એટલે પોતાની જાત સાથે લડાઈ, એટલે આપણે જીત્યા નહીં, એટલે પ્રયત્નો અધૂરા રહ્યા. એવું જ ભોગવાદમાં થયું. શું કરો તમે? પશ્ચિમમાં એડવેન્ચર સ્પોર્ટ્સ વિકસ્યા છે, ભારતમાં એડવેન્ચર સ્પોર્ટ્સ નથી. આકાશમાંથી ઠેકડા મારવા, સમુદ્રના પાતાળમાં ઠેઠ જવું, રાઈટ? સ્કૂબા ડાઇવિંગ કોઈકે કર્યું હોય તો કાનના પડદા ફાડી નાખે એવા રિસ્ક સાથે. મેં જે સ્પોર્ટ્સમાં આગળ ગયો, માઉન્ટેનિયરિંગ, કેટલું રિસ્ક, જોખમ લેવું, જેથી એડ્રીનાલિન નામની ગ્રંથિમાંથી એડ્રીનલનો સ્ત્રાવ થાય, એડ્રીનાલિનનો એક કિકનો અનુભવ થાય. બધા એડવેન્ચર સ્પોર્ટ્સ સુખી થવાના બધા પ્રયત્નો કર્યા પછી હવે બિલકુલ મૃત્યુથી નજીકનો અનુભવ પર જવાની કોશિશ. નહીં તો જરાય તર્ક છે, આકાશમાંથી ઠેકડો મારો ને પેરાશૂટ ન ખુલે તો આદમી અચ્છા થા? હા કે ના? તર્ક તો સીધો છે ને, પણ છતાંય માણસ કેમ કરે છે? કારણ કે શરીરના સ્તરે જેટલું થઈ શકતું એટલું કર્યું. હવે હજી શરીરના સ્તરનું જ સુખ લેવાનું છે, તો હવે છેટ એડ્રીનલ ગ્રંથિને હળી કરશે. તમામ પ્રકારના રસાયણો જેનાથી કીક લાગે, હશીશ, અફીણ, ચરસ, ગાંજા, LSD, મેરિજુઆના, આ બધી જ ડ્રગ, બીજું કશું જ નથી, પણ શરીરના સ્તરે સુખી થવાનો પ્રયત્ન છે. શરીરના સ્તરે સુખી થઈ શકાય નહીં. એટલા બધા પ્રયત્નો ફ્યુટાઇલ થયા, નિરર્થક ગયા, અને સતત હજી પ્રયત્નો ચાલી જ રહ્યા છે. કાલે મેં એક પેપર વાંચ્યું, એમાં લખ્યું હતું કે વ્યક્તિના સુખી થવાના પ્રયત્નોમાં એટલી હદ સુધી કે સ્વપીડન અને પરપીડન, એટલે પોતાની જાતને મારે, લોહી નીકળી જાય એટલે પીડાની પરાકાષ્ઠાએ પહોંચવાનું, અને એવી રીતે સુખી થવાનો પ્રયત્ન કરવાનો, અથવા બીજાને પીડા કરીને. એવા તો નમૂના મળી જશે, બીજાને પીડા કરીને સુખી થવાનું, રાઈટ? સંવેદનાથી સુખી થવાનો ભ્રમ, કોઈ એક સંવેદનાથી સુખી થવાનો ભ્રમ એટલે કામ. કોઈ વ્યક્તિથી સુખી થવાનો ભ્રમ એટલે મોહ. કોઈ વસ્તુથી સુખી થવાનો ભ્રમ એટલે લોભ. મારી પાસે છે એવી વસ્તુ કોઈની પાસે નથી, એવી માન્યતાથી સુખી થવાનો ભ્રમ એટલે મદ. મને મળે કે ના મળે પણ તમને તો મળવા નહીં જ દઉં, આ ભ્રમનું નામ ઈર્ષ્યા અથવા મત્સર. હું જ સાચો, તમને ખોટા પાડીને જંપીશ એટલે ક્રોધ. આ બધા 6 અત્યાર સુધી સાંભળ્યા છે ને, ષડરીપુ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર. મત્સર એટલે ઈર્ષ્યા. 6 માં એક જ લાઈન છે, સુખી થવાનો ભ્રમ.
હવે જો વસ્તુથી સુખી થવાનો પણ એટલે વસ્તુ ભેગી કરો, સુખ તો મળશે નહીં. સરનામું ખોટું છે ભાઈ. જો મેં ગઈકાલ સવારથી અત્યાર સુધી એક પણ વાર વસ્તુની ના પાડી નથી. હા, હું જે નથી બોલતો એ સાંભળી ના લેશો. સંવેદનાત્મક સુખની અનુભૂતિ છે, પણ એ ક્ષણિક છે. કમ્ફર્ટ લાગે એસીમાં, એની જરાય ના નહીં, પણ એનાથી મારા મૂળ પ્રશ્નો હલ થતા નથી. અને જો મારા મૂળ પ્રશ્નો હલ કરવા હોય તો એસી નહીં કરી શકે. કેટલા માળનું મકાન બનાવીએ કે કેટલા રૂમનો બંગલો બનાવીએ પ્રોબ્લેમ સોલ્વ થાય? ના, શરીરને કમ્ફર્ટ થઈ જાય, કમ્ફર્ટ થાય. તો બીજી ભાષામાં એને એવું કહી શકીએ કે ક્ષણિક સુખ મળે અથવા સંવેદનાત્મક સુખ મળે, જે લાંબુ ટકે નહીં. એટલાથી જેને પર્યાપ્ત થઈ જતું હોય એના માટે આ શિબિર નથી. પણ જેની અંદર આ બેચેની છે કે બધું મેળવ્યા પછી પણ ખાલીપો છે, અને ભાઈ ભરતભાઈ ડિઝાઇન જ એવી છે કે માણસ બધું મેળવ્યા પછી આ ખાલીપો અનુભવશે જ, કારણ કે એની ડિઝાઇનમાં શરીર નથી. એટલે શરીરની બધી મથામણ કરી લે, બધું મેળવી લે, પછી આ ખાલીપો ઊભો રહે. પણ જે પહેલાંમાં રચ્યા પચ્યા છે એમાંથી ટાઈમ જ નથી જેને, અને એવો ભ્રમ દ્રઢ છે, એ આખી જિંદગી સમાપ્ત કરી નાખે વસ્તુ મેળવવામાં. અને જ્યારે લગભગ સમજણ મળે ત્યારે જિંદગી પૂરી થવાના આરે હોય. આપણા વડવાઓ એટલા ડાયા હતા, એમણે યાત્રા શરૂ કરાવેલી. અત્યારે કેવું છે, પહેલાં બધું કરી લો પછી યાત્રા કરવા જઈશું. ક્યારેક યાત્રાનો મર્મ વિચાર, યુવાનીમાં યાત્રા કરવાની હોય. બધા જ કષ્ટો સહન કરતાં કરતાં ખબર પડે કે હું શરીરથી અલગ છું. પણ કષ્ટ સહન કરવાની તેવડ જ ના હોય. હું યાત્રામાં જવાના, પગ તૂટી ગયા છે, શું ચાલવાના? તો યાત્રાઓની પરંપરા ટકી ગઈ, પણ યાત્રાનો મર્મ જતો રહ્યો. હમણાં કુંભ થયો, પાણીના પ્રદૂષણના આંકડા વાંચ્યા જ હશે તમે. આટલા બધા લોકો એમાં નાહ્યા. તમને શું લાગે? ખાલી પોતાની તાકાત લગાડજો. કોઈ પાણીમાં નાહવાથી ચિત્તની શુદ્ધિ થઈ જાય, મનના વિકારો બંધ થઈ જાય? લાગે, સારું લાગે. અચ્છા લગના અચ્છા હોના નહીં. લાગે ખરું, પાણીપુરી ભાવે, 45 દાડે કમળો થાય ત્યારે ખબર પડે અચ્છા લગ્ન અચ્છા હોના નહીં. હું અને મારા પત્ની એક વાસ્તુમાં ગયા. હું સિવિલ એન્જિનિયરિંગ ભણ્યો છું, એટલે મારું જ્યારે ઘર બનતું હતું ત્યારે મેં બાથરૂમમાં અમુક પ્રકારની ટાઇલ્સ મુકાવી કે જે મારા પત્નીને ગમેલી નહીં. એટલે જે વાસ્તુમાં ગયા ને એ મને ત્યાં લઈ ગઈ. આ જો તમે સિદ્ધાંત પકડી રાખો છો, કેવી સરસ ટાઇલ્સ છે, આવી હોવી જોઈએ, લીસી. મેં કીધું બાથરૂમમાં ટાઇલ્સ લીસી હોય નહીં, કારણ કે જ્યાં પાણી અને સોપ હોય ત્યાં પડી જવાય. દુર્ભાગ્યે 6 મહિના પછી અમારે ત્યાં જ બેસણામાં જવાનું થયું. જે ભાઈએ અમને આમંત્રણ આપ્યું હતું ને એ જ બાથરૂમમાં લપસીને બ્રેન એમરેથી ગુજરી ગયા. અચ્છા લગ્ન. મારા માસી અમરેલીમાં ઘર બનાવ્યું. મને કહે, સુરેશ કેવી ટાઇલ્સ રાખી, તું જો ઘરે આવ. અને મારે ઘરે જવું ને ચકલી બેસીને પગ પોળા થઈ ગયા, ચકલી ઉડી ગઈ. ચકલી બેસી ના શકે એટલો લીસો ફ્લોર. મેં કીધું માસી બહુ ખરાબ કર્યું તમે. એ કે તું સિદ્ધાંતનો છે, તને ન ખબર પડે. સારું ન પડે. 6 મહિના નિરાંત રાખવી પડે. 6 મહિના ટાઇલ્સમાં લપસે ત્યાં. આ પોઈન્ટ તમને સમજાય છે? ઘરના અંગત પ્રસંગો શું કામ કહું છું? પરિવારમાં ઘરની વાત કરાય, બીજે ન કરાય. તો પરિવારના ભાવથી જ બધું કહી રહ્યો છું. આપણે ક્યાં બગાડીએ છીએ ઉર્જા? આ બલા પકડ ગલા. મારે દુઃખી થવાનો શોખ પાળવો છે, એટલે આવો બધો લબાચા આવો અને મને દુઃખી કરો. કેટલા લોકોએ ક્યાંક ને ક્યાંક પ્રવાસ કર્યો છે? ક્યાંક ને ક્યાંક તો કર્યો હશે ને. કેટલાને એવો અનુભવ છે કે બેગ હળવી હોય તો પ્રવાસ કરવાની મજા આવે? હવે તમારી બેગ અંદર તપાસો મનોમન. સમાસામાના કપડાં લીધા હોય, સવારના જુદા, બપોરના જુદા, સાંજના જુદા. પ્રવાસ કરીને પાછા આવ્યા ત્યારે 2 જોડી અકબંધ એવા ને એવા પાછા આવ્યા. હા કે ના? કાયમ એવું થાય છે. તો આટલા બધા અનુભવમાંથી પણ આપણે એવું નક્કી નથી કરી શકતા. શું ખબર, શું માન્યતા છે ખબર? આપણે પહેર્યું કેવું લાગશે. હવે આવું દરેક એવું માનતો, કોને આપણા કપડામાં રસ હોય? બધાને પોતાનામાં જ રસ હોય.
તો શું કામ ચિંતા કરવી? સ્વચ્છ હાઇજેનિક પહેરવું, પ્રસંગને અનુરૂપ પહેરવું, એની કાંઈ ના નથી. પણ આપણા ભ્રમ અંતર્ગત આપણે જેટલા લબાચા લઈ જઈએ એટલે બધે હેરાન થઈએ. પ્રવાસ શરૂ થાય ને ઘરેથી ઊંચકવાથી શરૂ થાય, રાઈટ, પછી ત્યાં ક્યાંક ભરાવાથી શરૂ થાય. ચાલો એક પ્રસંગ કહું, મજાનો છે. એક ભાઈ, હું વિમાનમાં બેસી ગયો, પછી એ આવ્યા, તે ઉપરમાં બસ ઘુસાડવાની કોશિશ કરે. હા, પેલો બટાકો કેવો ફૂલી જાય એવી એમની હેન્ડબેગ ફૂલી ગયેલી, એટલે અંદર જાય નહીં. એટલે મેં કહ્યું કે લાવો ભાઈ મદદ કરું. તો કે ના, તમે શું કામ કરો? આ એર હોસ્ટેસ શેના માટે રાખી છે? એટલે એક તો બધાને નડ્યા, એ ઘૂસે નહીં એટલે ઊભા રહે, બધા પેસેન્જરો નડ્યા એટલે થોડીક વાર વળી અંદર આવે તો બેગ વચ્ચે રહી. એ દરમિયાન પેલી એર હોસ્ટેસ આવી, એટલે એર હોસ્ટેસે પ્રયત્ન કર્યો. હવે નવી નવી એર હોસ્ટેસ છે ને, હાવ દુબળી પતરી હોય. એક તો મનમાં ભ્રમ છે કે પતલા એટલે સુંદર, એટલે ખાય પીવે નહીં, અપૂરતા પોષણથી પીડાતા હોય એવા એર હોસ્ટેસ હોય. તમારે તંદુરસ્ત એર હોસ્ટેસ જોવા હોય ને તો એર ઇન્ડિયામાં પ્રવાસ કરવો. એ બધા 50-50 વર્ષના, ખાધે પીધે. સુખી નથી બોલતો, ખાધે પીધે હવે બદલાઈ ગયા. આ ટાટા આવ્યું પછી બદલી. તે બિચારી બેને ખબ માથાકૂટ કરી પણ ત્યારે ન ગઈ. મેં કીધું લાવો, હું સીટ ઉપર ચડી ગયો, ધક્કો માર્યો એટલે ઘરી ગઈ. મેં કીધું અરે એટલું ધ્યાન રાખજો, નીકળશે નહીં. તમારે કોઈ વસ્તુ પુશ કરવી બહુ આસાન છે, પુલ કરવી બહુ અઘરી છે. એટલે એના માટે છેલ્લે વિમાન ઊભું રહે પછી એર હોસ્ટેસ કાઢશે, પુરુષ એર હોસ્ટેસ હોય ને. તે પછી મેં કીધું હવે મને રસ પડ્યો કે બધું પતી જાય, જોઈએ જ ખરે કેવી રીતે નીકળે. એટલે 2 જણા ખુરશી ઉપર ચડ્યા અને તાણી વગર ત્યારે માન નીકળી. હવે જો એક ખોટો નિર્ણય કેટલા હેરાન થયા. આ તમને ખ્યાલ આવે છે? આ ખાલી મજાક નથી, આ ઉદાહરણ હેતુપૂર્વક કીધું છે. જો એક નાનકડી યાત્રામાં આપણા એક ખોટા નિર્ણયને કારણે આટલા ડખા થાય છે, તો આ શરીરની યાત્રામાં, આ જિંદગીની યાત્રામાં આપણા ભ્રમવશ લીધેલા નિર્ણયોથી કેટલા લોકો હેરાન થાય આપણી સાથે. તો આપણા નિર્ણયો માન્યતા આધારે લેવા જોઈએ કે જાન્યતા આધારે લેવા જોઈએ? અસ્તિત્વગત સચ્ચાઈના આધારે લેવા જોઈએ કે માન્યતા આધારે? તો હવે આઈ થિંક આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ. માનવની વ્યાખ્યા બધાને ક્લિયર થઈ ગઈ? મનાકાર કો સાકાર કરને વાલા, મનસ્વસ્થતા કા આશાવાદી, ચૈતન્ય એકમ. હિન્દીમાં શું કામ બોલું છું? જીવન વિદ્યાનું બધું લિટરેચર પછી હિન્દીમાં ઉપલબ્ધ છે, PDF સ્વરૂપમાં, બુકમાં, પ્રેઝન્ટેશનો, વિડીયોઝ, અને ઘણા બધા શિક્ષકો હિન્દીમાં જ આના શિબિરો ચલાવે છે. એટલે તમને હિન્દીમાં નવું ના લાગે. બધા શબ્દો હિન્દીના ગુજરાતી જેવા જ છે, ખાલી 1-2 શબ્દોમાં ફરક છે. જેમ કે શિક્ષણની જગ્યાએ ત્યાં શિક્ષા શબ્દ છે, તો આપણે શિક્ષા એટલે પનિશમેન્ટ માનીએ છીએ, રાઈટ. પછી સમાધાન એટલે ઉકેલ, આપણે સમાધાનને નેગોશિએશન માનીએ છીએ. આટલો 1-2 શબ્દોને બાદ કરતાં બાકી બધું હે અને હોતા હે એટલું બાદ કરો તો બધું ગુજરાતી જેવું જ છે. એટલે તમે એ રીતે લેજો. હવે હું તમને આ જે વ્યવસ્થા છે એનો થોડીક ઉદાહરણોથી સ્પષ્ટ કરું છું. એકવાર તમારી અંદર એ દ્રઢ થઈ જાય કે અસ્તિત્વમાં બધે વ્યવસ્થા છે, તો ધીમે ધીમે માનવમાં વ્યવસ્થા કેવી રીતે સ્થાપીશું એ વધારે ક્લિયર થશે. તો સૌથી પહેલાં પદાર્થની અવસ્થા બતાવું છું. હું તમને અણુ પરમાણુની અંદરથી ચાલતી ગતિવિધિઓ ઠેઠ બ્રહ્માંડમાં કઈ રીતે છે अब मुझे डुप्लीकेट कर दो. और डुप्लीकेट भी कर दो, क्योंकि मैं बारी बारी दिखाता रहूँगा. ओके, તો તમે જોઈ રહ્યા છો પરમાણુના સ્તરે જે થઈ રહ્યું છે, આજ સુધી કોઈ પણ માઇક્રોસ્કોપથી એને જોઈ શકાયું નથી. પણ જેટલું પરમાણુના સ્તરે છે એ જ ગતિઓ ઠેઠ આકાશગંગા સુધી છે. આ પદાર્થ અવસ્થાની વ્યવસ્થા બતાવી રહ્યો છું. બસ ये मुझे यहाँ ऐसा ही दिखना चाहिए. ओके गुड. આ ડાન્સ શેનો છે? અર્થ એન્ડ વિનસ અરાઉન્ડ ધ સન, એટલે સૂર્યને ફરતે. આપણી આંખોમાં ના દેખાય પણ આખી પેટર્ન જુઓ એટલે ખ્યાલ આવે કે આ વ્યવસ્થાનું અદ્ભુત ચિત્રણ છે. થોડું મ્યુઝિક આપી શકાય વોલ્યુમ.
તમને બધાને ખબર જ હશે, વર્તુળાકાર ગતિ છે પણ એનો ગતિપથ એલિપ્ટિકલ છે. એન્જિનિયરિંગમાં ભાષામાં રિલેટિવ મોશન કહેવાય. તો મલ્ટિપલ પ્લેનમાંથી તમે જુઓ અલગ અલગ ફલકથી તો આ પ્રકારે તમને રચનાઓ દેખાય. તો મેં તમને શું કહ્યું હતું? પોતાની ધરી ઉપર રોટેશન અને ફરતે રિવોલ્યુશન. પરમાણુમાં આ ખેલ જે ચાલી રહ્યો છે એ જ ખેલ સૂર્યમાળામાં સૂર્યને ફરતે ચાલી રહ્યો છે. અને આ જ સૂર્યમાળા આખો લબાચો લઈને આકાશગંગામાં આવી જ રીતે ફરી રહી છે. અને આવી આકાશગંગાઓ આટલા વિશાળ બ્રહ્માંડમાં આવી જ રીતે કરી રહી. આ પદાર્થ અવસ્થામાં ક્યાંય કેઓસ નથી. બીજું એક જોઈએ. મેં કહ્યું ને, ડિફરન્શિયલ પ્લેનથી કોઈ વસ્તુને તમે ઉપરથી જુઓ અને પછી સાઈડમાંથી જુઓ તો અલગ અલગ પેટર્ન્સ આવે ને. સમય બચાવવા માટે હું થોડુંક ક્વિકલી બતાવી દઈશ. તો એક પ્લેનથી ખાલી સિમ્પલ વર્તુળાકાર લાગતી રચના બીજા એંગલથી એમ કે આ તો જુદી ગતિ છે, પણ જુદી નહીં, એ પણ વ્યવસ્થા જ છે. કેટલાને સુંદરતાનો બોધ થાય છે, રાઈટ? કે ગેલેક્ટિકલ લેવલે કેટલી અદ્ભુત હશે. હવે જેટલા પદાર્થો છે એ પદાર્થો ટકરાવાથી ધ્વનિ થાય છે. યસ ઓર નો? તાંબાને ભટકાવશો તો એક અવાજ છે, પિત્તળનો જુદો છે, લોખંડનો જુદો છે, પથ્થરાઓ ભટકાવે તો અવાજ જુદો છે. માણસ શું કરે છે? બધું જોવે, સાંભળીને પણ જોવે તો પછી કેટલીક રચનાઓ કરી શકાય. જેમ કે તમે બીન સાંભળી હશે. બીન, હવે બીનનું જે મ્યુઝિક છે કે હાર્મોનિયમનું મ્યુઝિક છે, કન્ટિન્યુઅસ મ્યુઝિક છે. હા કે ના? ટડિંગ કરવાથી કન્ટિન્યુઅસ મ્યુઝિક નથી. પણ આ કલાકારને જુઓ, ખાલી ટીડિંગ કરીને કેવી રીતે બીન જેવું મ્યુઝિક વગાડે છે. થોડુંક વોલ્યુમ આપજો ભાઈ, એટલે મજા આવે. જેણે ગીત સાંભળ્યું હશે એના મનમાં આવી ગયું હશે, એક પરદેશી મેરા દિલ લે ગયા, રાઈટ? તો છે તો ટીડિંગ જ, પણ બે ટીડિંગ વચ્ચેની જગ્યાને મેચ કરીને એક સ્વર કાઢવાની કોશિશ કરી છે. આ ખ્યાલ આવ્યો? તો પદાર્થ અવસ્થાનો જ આ વૈભવ છે. આપણે જ્યાં પણ સૌંદર્ય મધુરતા ઊભી કરીએ છીએ એ વ્યવસ્થાને કારણે જ, એવું મારું કહેવું છે. આપણે માણસનો મહિમા કરીએ છીએ, પછી પદાર્થનો મહિમા કરતા નથી, એટલે પાણીના નળ ખુલ્લા રહી જાય છે. આપણા પદાર્થો વેડફાય છે કેમ? કારણ કે આપણે પોતાને જ મહાન માન્યા. આ ગુણ છે એટલે આ મ્યુઝિક નીકળે છે. જો તમે જોશો તો ઝાલરના શેપ અલગ અલગ, આઈ મીન સાઇઝ અલગ અલગ છે. નાની મોટી છે અને એની થિકનેસ ઓછી વધતી છે. આને કારણે અવાજ અલગ છે. મેં થોડા રેન્ડમ તમારા માટે લીધા છે. આ મુંબઈનું કશોક વિડીયો છે, જોઈએ. 10 કરે છે. વન સાઈડના 67. તમને વધારે ખબર આ કઈ જગ્યા હશે. અને આ રસ્તે તમને સ્પીડ મળે. સ્પીડ મળે, આખો ટ્રાફિક. કે શું એન્જિનિયર છે બનાવ્યો, પણ એન્જિનિયર આ પુલ એટલે બનાવ્યો કે પદાર્થ અવસ્થાના નિયમની એને ખબર છે. જે સિવિલ એન્જિનિયરિંગ ભણ્યા છે એને ખબર હશે, સ્ટ્રેસ, સ્ટ્રેન, રાઈટ, મોમેન્ટમ ડાયાગ્રામ, આ બધું કરીને નક્કી કરવામાં આવે કે કેટલો રેઇનફોર્સમેન્ટ ને કેટલી થિકનેસ ને કેવો કોલમ કરવો, રાઈટ. મારે તમને કહેવું એ છે કે માણસની ક્રિએટિવિટી જરૂર છે, પણ આ નિયમને કારણે છે. તો પદાર્થ અવસ્થાના નિયમને કારણે આપણી આ બધી રચનાઓ કરીએ છીએ.
હવે હું તમને એક એવો વિડીયો બતાવું છું જેનાથી તમને રચના ઠેઠ નાનાથી લઈને મોટે સુધી કેવી છે. આ વિડીયો જેમ જેમ ચાલતો જશે એમ પાવર ઓફ 10 વધતો જશે. The picnic near the lakeside in Chicago is the start of a lazy afternoon, early 1 October. We begin with a scene 1 meter wide, which we view from just 1 meter away. Now, every 10 seconds, we will look from 10 times farther away, and our field of view will be 10 times wider. This square is 10 meters wide, and in 10 seconds, the next square will be 10 times as wide. Our picture will center on the picnickers, even after they've been lost to sight. 100 meters wide. The distance a man can run in 10 seconds. Cars crowd the highway. Power boats lie at their docks. The colorful bleachers are Soldiers Field. This square is 1 kilometer wide, 1,000 meters. The distance a racing car can travel in 10 seconds. We see the great city on the lake shore. 10 to the 4th meters, 10 kilometers. The distance a supersonic airplane can travel in 10 seconds. We see first the rounded end of Lake Michigan, then the whole Great Lake. 10 to the 5th meters, the distance an orbiting satellite covers in 10 seconds. Long parades of clouds, the day's weather in the Middle West. 10 to the 6th, a 1 with 6 zeros, 1 million meters. Soon the Earth will show as a solid sphere. We are able to see the whole Earth now, just over a minute along the journey. The Earth diminishes into the distance, but those background stars are so much farther away that they do not yet appear to move. A line extends at the true speed of light. In 1 second, it half crosses the tilted orbit of the moon. Now we mark a small part of the path in which the Earth moves about the Sun. Now the orbital paths of the neighbor planets, Venus and Mars, then Mercury. Entering our field of view is the glowing center of our solar system, the Sun, followed by the massive outer planets, swinging wide in their big orbits. That odd orbit belongs to Pluto. A fringe of a myriad comets too faint to see completes the solar system. Ten to the 14th. As the solar system shrinks to one bright point in the distance, our sun is plainly now only one among the stars. Looking back from here, we note 4 southern constellations, still much as they appear from the far side of the Earth. This square is 10 to the 16th meters, 1 light year, not yet out to the next star. Our last 10-second step took us 10 light years further. The next will be 100. Our perspective changes so much in each step now that even the background stars will appear to converge. At last, we pass the bright star Arcturus and some stars of the Dipper. Normal but quite unfamiliar stars and clouds of gas surround us as we traverse the Milky Way galaxy. Giant steps carry us into the outskirts of the galaxy. And as we pull away, we begin to see the great flat spiral facing us. The time and path we chose to leave Chicago has brought us out of the galaxy along a course nearly perpendicular to its disk. The 2 little satellite galaxies of our own are the clouds of Magellan. 10 to the 22nd power, 1 million light years. Groups of galaxies bring a new level of structure to the scene. Glowing points are no longer single stars, but whole galaxies of stars seen as one. We pass the big Virgo cluster of galaxies among many others, 100 million light years out. As we approach the limit of our vision, we pause to start back home.
This lonely scene, the galaxies like dust, is what most of space looks like. This emptiness is normal. The richness of our own neighborhood is the exception. The trip back to the picnic on the lakefront will be a sped-up version, reducing the distance to the Earth's surface by 1 power of 10 every 2 seconds. In each 2 seconds, we'll appear to cover 90% of the remaining distance back to Earth. Notice the alternation between great activity and relative inactivity, a rhythm that will continue all the way into our next goal, a proton in the nucleus of a carbon atom beneath the skin on the hand of the sleeping man at the picnic. Ten to the 9th meters, 10 to the 8th, 7, 6, 5, 4, 3, 2, 1. We are back at our starting point. We slow up at 1 meter, 10 to the 0 power. Now we reduce the distance to our final destination by 90% every 10 seconds, each step much smaller than the one before. At 10 to the minus 2, 1/100th of a meter, 1 centimeter, we approach the surface of the hand. In a few seconds, we'll be entering the skin, crossing layer after layer from the outermost dead cells into a tiny blood vessel within. Skin layers vanish in turn. An outer layer of cells, felty collagen. The capillary containing red blood cells and a roughly lymphocyte. We enter the white cell. Among its vital organelles, the porous wall of the cell nucleus appears. The nucleus within holds the heredity of the man in the coiled coils of DNA. As we close in, we come to the double helix itself, a molecule like a long twisted ladder whose rungs of paired bases spell out twice, in an alphabet of 4 letters, the words of the powerful genetic message. At the atomic scale, the interplay of form and motion becomes more visible. We focus on one commonplace group of 3 hydrogen atoms bonded by electrical forces to a carbon atom. 4 electrons make up the outer shell of the carbon itself. They appear in quantum motion as a swarm of shimmering points. At 10 to the minus 10 meters, 1 angstrom, we find ourselves right among those outer electrons. Now we come upon the 2 inner electrons held in a tighter swarm. As we draw toward the atom's attracting center, we enter upon a vast inner space. At last, the carbon nucleus. So massive and so small. This carbon nucleus is made up of 6 protons and 6 neutrons. We are in the domain of universal modules. There are protons and neutrons in every nucleus, electrons in every atom, atoms bonded into every molecule out to the farthest galaxy. As a single proton fills our scene, we reach the edge of present understanding. Are these some quarks in intense interaction? Our journey has taken us through 40 powers of 10. If now the field is 1 unit, then when we saw many clusters of galaxies together, it was 10 to the 40th, or 1 and 40 zeros. પિંડે સુ બ્રહ્માંડે ખબર પડી ગઈ? વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? એક પણ વ્યવસ્થા બનાવવાની નથી. સુખનું સરનામું બધી વ્યવસ્થા છે, સમજવાનું છે અને જીવવાનું છે. બનાવવાની હોય તો બધો લોડ લેવાનો નથી. માઇક્રો લેવલે બનાવવાની નથી, મેક્રો લેવલે. બધું અફલાતૂન ચાલી રહ્યું છે. આપણે આ પદાર્થ અવસ્થાનું જોયું. સમય ભોજનનો થયો છે. ભોજન પછી આપણે ફરી મળીશું ત્યારે હું તમને પ્રાણ અવસ્થાની પણ વ્યવસ્થા બતાવીશ અને પછી જીવ અવસ્થાની પણ વ્યવસ્થા જોઈશું. એ 3 વ્યવસ્થા સમજ્યા પછી, અને મેં કહ્યું આ બધું આપણી અંદર છે જ, ઓલરેડી આ 3 વ્યવસ્થા અફલાતૂન રીતે સેટ થયેલી જ છે શરીરના સ્તરે, તો કામ તો બહુ થોડુંક જ પછી બાકી છે. એટલું કામ કરીએ એટલે વ્યવસ્થા આપણી અંદર પણ આવી જાય.
તો મૂળ સૂત્ર શું છે? મૂળ સુખનું સરનામું ક્યાં પહોંચ્યું? સુવિધામાં સુખ નથી, સમજણમાં સુખ છે. 4 અવસ્થાઓ સાથે જીવવાનું છે, એટલે 4 અવસ્થાઓના નિયમો સમજવાના છે, એ સમજીને જીવવાનું છે, એટલે સુખ જ સુખ. કાલ કરતાં આજે વધારે સ્પષ્ટ દેખાય છે સરનામું કે નહીં? તો હાંજ સુધીમાં ચોખ્ખું દીવા જેવું થઈ જાય. ન થાય? જોવો તો થાય, ન જોવું હોય તો ન થાય. ઘણાને એવું હોય કે આખી જિંદગી વહી જાય, એમ આખી જિંદગી વહી જાય. ધ્યાન દઈએ તો અમે જીવન વિદ્યા શિબિરમાં એક લીટી ખાસ કહીએ દરેક ટીચર, ધ્યાન કરવાનું નથી, ધ્યાન દેવાનું છે. એકવાર ધ્યાન બરાબર જાય તો પછી બનેલું જ રહે છે. આપણે બધી બહુ પરંપરા છે આંખો બંધ કરીને ધ્યાન કરવાનું, એમ નામ ન થાય. એમ બધાને એવું જ છે, આંગળી બહારની દિશામાં છે. આ સુધરી જાય ને તો સારું. જે દિવસે આપણે એમ કહીએ કે હું સુધરી જાઉં, ચલો આપણે સુધારો સાઈડમાં મૂકી દઈએ. હું ધીમે ધીમે બોલું છું, પકડવાની કોશિશ કરજો. તમારી સામે કોઈ ઘટના ઘટે છે, કોઈ વ્યક્તિ બોલે છે કે કશું વર્તન કરે છે, જો તમને એવી ખબર પડી જાય કે આ આવું કેમ કરે છે અને તમને એ ખબર બિલકુલ દ્રઢ રીતે હોય, તો તમે જરા પણ દુઃખી નહીં થાઓ. જેમ કે એક પાગલ માણસ, રસ્તા ઉપર એક પાગલ માણસ ગાળો બોલે છે, તમને કાંઈ ફેર પડશે? જો તમને ખબર હોય તો કે આ પાગલ છે અને રખડે છે 15 વર્ષથી અહીંયા, તો ગમે તેમ વર્તે, તો તમે એનાથી દુઃખી નહીં થાઓ. પણ કોઈ ઘરની વ્યક્તિ જો ગાળ બોલે અથવા ખરાબ રીતે વર્તે તો તમે દુઃખી થશો. મતલબ કે તમે એને સરખો માન્યો છે. મારે તમને એવો પ્રસ્તાવ કહેવો છે, એ પણ બ્રહ્મા જ પાગલ છે. જરા પાગલપણનો ડાયમેન્શન જુદું છે. પેલો બાયોકેમિકલ લોચો છે, આનો સાયકોલોજીકલ લોચો છે. એટલે પેલા 6 દુશ્મનો મેં કીધા નહીં, વસ્તુઓ ભેગી કરીને સુખી થવાનો ભ્રમ. આજકાલ એક ઘડિયાળની ફેશન અરુણભાઈ નીકળી છે, મોટા ડાયલવાળી ઘડિયાળ, રાઈટ? જવાની આવવાની હું જોઉં છું, મને એ જ સમજાતું નથી કે વધુ મોટું ડાયલ થાય તો શું સમય વધારે મળે? ઓકે, આખું ડાયલ ગોલ્ડનું હોય અને દરેક આંકડા ડાયમંડના હોય તો શું સમય ગુણવત્તા ભર્યો થાય? ના થાય. પણ ભ્રમ તો ચાલે છે કે નહીં? બોમ્બેમાં મેં પાટિયા જોયા અમુક ઘડિયાળોના, બ્લુ કલરનું ડાયલવાળા. હવે મોબાઈલમાં ઘડિયાળ આવી ગઈ છે, એટલે ઘડિયાળ માટે તો ઘડિયાળની જરૂર નથી, રાઈટ? હવે શોની છે, તો શોમાં શું ભ્રમ છે કે હું બીજાને ઘડિયાળ બતાડીને સન્માન મેળવીશ. જો મૂળ ભૂખ સન્માનની છે, મારું તમે સન્માન કરો, એટલે શકોરું લઈને આપણે નીકળીએ છીએ, પ્લીઝ મારું સન્માન કરો, પ્લીઝ સન્માન કરો. જો હું તમને ઘડિયાળ બતાડું, સન્માન કરો. હું તમને મર્સિડીઝ બતાડું, સન્માન કરો. પ્લીઝ સન્માન કરો ને મેં 4 માળ બનાવ્યા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. મારે જો આવું ગાડલું છે પાણીનું, એમાં ટેમ્પરેચર કંટ્રોલ થાય, પ્લીઝ મારું સન્માન કરો. ભાભીવાળો એક ભાઈ મને ટોયલેટમાં લઈ ગયો, આ સાહેબ તમારા માટે આ રૂમ રાખ્યો છે. મેં કહ્યું શું છે આ રૂમમાં? તો કે આમ કરશો ને એટલે ટોયલેટની સીટ ઊંચી થાય, આમ કરો નીચી થાય, સીટનું ટેમ્પરેચર કંટ્રોલ થાય. મેં કીધું ગમે તે હોય એ સીટ ઉપર તો ટટ્ટી જ થાય કે બીજું કંઈ થાય. તમે કેજરીવાલ કહો છો, આપણે બધી એવા મને ઉદાહરણો ખબર નથી, પણ મેં જિંદગીમાં જે બન્યું એ કહું. મુંબઈમાં પેલો માઇકલ જેક્સન આવ્યો હતો, એણે કોઈક બેનને કિસ કરી હાથે, તો છાપામાં એવા સમાચાર આવ્યા કે બેને 3 દિવસથી હાથ ધોયો નથી, કારણ કે માઇકલ જેક્સને અહીંયા કિસ કરી. તો કાર્ટૂનિસ્ટે નીચે લખ્યું હતું કે આ માઇકલ જેક્સન બાલા સાહેબ ઠાકરેને ઘરે ઉતર્યો હતો અને ત્યાં ટોયલેટ ગયો છે. ખાલી આટલું જ, પછી આગળ છોડી દીધું. પકડાય છે હું જે કહું છું? ભ્રમ કેવા છે? શકોરું સન્માનનું. મારું સન્માન મારી પાસે છે કે બીજી વસ્તુમાં છે? મારું સન્માન મારા જીવનના મૂલ્યોથી છે. હવે હું વસ્તુઓથી સન્માન મેળવવાની કોશિશ કરીશ તો મળવાનું નથી, કારણ કે સામે પણ એ જ સ્થિતિ ભ્રમની છે, એ બળું બીજું શકોરું ધરે છે. તમે આખો સમય ભીખ માગ્યા કરો તો શું થાય હાલત?
સન્માનનો મતલબ થાય છે સમ્યક માન અથવા સંપૂર્ણતા માન. મારું માનવ હોવું અને મારા માનવ હોવામાં સમજણનું ફૂલ ઉગવું એ મારું સન્માન છે. કારણ કે મારી મૂળ ક્ષમતા બધું સમજવાની છે. જો હું બધું સમજવાની ક્ષમતા લઈને આવ્યો છું અને બધું સમજી લઉં એ મારું સન્માન. બાકી બધા શકોરા. મેં એક વાર એવું કીધું નથી, ઘડિયાળ ના પહેરો જવાની. સમીક્ષા જાતે કરી લો એટલે પછી તમારા દોડાદોડી બંધ થઈ જાય ખોટી દિશાની. હવે જે સમય મળશે ગુણવત્તા ભર્યો એમાં તમે સમજવાની કોશિશ કરશો તો તમારી સુખની માત્રા વધી જશે. સિમ્પલ, આટલું સિમ્પલ. એમાં કંઈ જાજુ અઘરું નથી. તમે આખો ફેશનનો ટ્રેન્ડ જોશો ને તો એક સમય એવો હતો, અમે જ્યારે કોલેજમાં ભણતા ત્યારે બેલ બોટમ હતા, આમ નીચેથી પાટલું ને પોળું, આમ રોડ સફાઈ કરતા હોય એટલું બધું, રાઈટ. આખા સમયગાળામાં જોઈએ તો પોળી ટૂંકી આવું થયા જ કરે, રાઈટ. એવું બહેનો માટે ઊંચી એડી નીચી એડી, ઊંચી એડી નીચી એડી, ફ્લેટ ચપ્પલ, કાણાવાળા ચપ્પલ, બધા કેટલા પ્રકારનું એક ટ્રેન્ડ આવે અને પછી લોકો બોલે ખરા ટ્રેન્ડી છે. એની પછવાડે મને સંભળાય હું ઘેંટું છું અને બીજા ઘેંટાઓની જેમ દિમાગ ચલાવ્યો વગર હું દોડું છું. ટ્રેન્ડ શું છે? ટ્રેન્ડ શું છે? કોઈ કંઈક કરે છે. ફટી હુઈ જીન્સની ખબર જ તમને? કદાચ જવાનીઓને બધાને નહીં ખબર હોય. ફટી હુઈ જીન્સ એક સમય એવો હતો, આપણે બહેનો દીકરીઓ ભાઈઓ બધા જીન્સ ફાટલા પહેરતા. એટલું ઓછું હોય તેમ બજારમાં બ્લેડો આવવા માંડી કે આખું જીન્સ લાવવાનું એને બ્લેડથી ફાડવાનું અને અમુક જગ્યાએ ફાડવાનું ને શરીરનો અમુક ભાગ ત્યાંથી દેખાવો જોઈએ. બારી ટૂંકમાં ઉનાળામાં ઠીક રહેતું હશે. મને થયું કે આમાં ઊંડો ઉતરવા દે, આ કેવી રીતે આ ફાટલું આવ્યું. પછી ખબર પડી કે જે ડેનિમ બનાવતી કોઈ કંપની છે, આખો તાકો મશીનમાં કોઈક જગ્યાએ તકલીફ થઈ એટલે એક સરખી રીતે એ ફાટ્યું. એણે શું કર્યું, કોઈ ડિઝાઇનરને બોલાવ્યો કે ભાઈ કોઈ રીતે આટલું બધું ડેનિમ બન્યું છે એને ફેંકી કેવી રીતે દેવાય. એ ડિઝાઇનરે ફાટલું જીન્સ બનાવ્યું, એના કોઈ વિડીયો આલ્બમ બનાવ્યા. એ એટલું બધું પોપ્યુલર થઈ ગયું કે લોકો મંડ્યા પેન્ટ ફાડવા અને પછી ફટી જીન્સના ગીત પણ આવી ગયા. એની પહેલાં એક ફેશન હતી ચડ્ડી દેખાડ પેન્ટ, એટલે પેન્ટ નીચે લો વેસ્ટ પેન્ટ કે એને, એમાંથી ચડ્ડીની બ્રાન્ડ દેખાવી છે. તો મને થયું આ બધા માર્કેટિંગ એજન્ટો લાગે છે કે ભાઈ જોકીની ચડ્ડી પહેરી છે કે નીટેક્સની પહેરી છે. હમણાં જે આવ્યું હતું એ ને. હવે જુઓ, એ હું તો મને ખબર નથી વાંચે, મેં સમાચાર નથી વાંચ્યા, પણ તમે કોલ્ડ પ્લે બોલ્યા એટલે યાદ આવ્યું કે બહુ બધી ટિકિટો મોંઘી થઈ ગઈ હતી, બરાબર. હવે બ્રિટનથી કોઈક આવીને એ વાજા વગાડી ગયા, રાઈટ. હું કોઈ મ્યુઝિશિયનની વિરુદ્ધમાં નથી, પણ હું તમને એટલું કહું, આપણી પોતાની પાસે જો સંગીત ઉપલબ્ધ હોય પણ આપણી જો આંખો બંધ હોય ને તો આપણે ટોળામાં ભોગ બનીશું અને આવા કોન્સર્ટમાં હળી કાઢીને જઈશું. બસ સિમ્પલ આટલું. આપણું સંગીત સાંભળ્યા પછી આપણા કાન એટલા સરવા થઈ જાય કે આપણે બીજું સંગીત માણી શકીએ. પછી જઈએ તો કંઈક પણ સમજણ પડે છે. આ તો હૈસો જ છે. પછી 2000ની ટિકિટ 20,000માં વેચાય. અમદાવાદમાં એક મેચ હતી, IPL હતું કંઈક, જે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ફાઇનલ થઈ હતી અને આપણે હારી ગયા હતા. એવી કોઈક હતી ને જેમાં નરેન્દ્ર મોદી છાના રાખવા ગયા હતા. વર્લ્ડ કપ. ઓકે. એ આયોજક પૈકીનું એક માણસ અમેરિકામાં, અને મારા જમાઈની સાથે એની દોસ્તી, એટલે એણે કીધું કે મારા સાસુ સસરા અને મારા પપ્પા મમ્મી, એના મારા જમાઈના પપ્પા મમ્મી અમદાવાદ જઈ રહ્યા છે, એટલે કે તું એની VIP સગવડ કરજે. હવે મને ક્રિકેટમાં જરાય રસ નહીં, પણ મારા વેવાઈની સાથે મેં કીધું ચાલો જઈએ. એટલે હું એ જોવા ગયો. હું 15 મિનિટ તો માંડ જીરવી શક્યો, કારણ કે તમે સહેજ દિમાગ ચલાવો તો ખબર પડે. 6 બોલ ફિક્સ, હા કે ના? 6 બોલ ફિક્સ, પેલો બખ્તર બંધ તૈયાર, અને એક સામટા 25,000 માણસો તાળીઓ પાડે. આ ગેમ છે. એમાં કોક જીતે ને કોક હારે, એમાં પાછા રોવા માંડે, અને એમાં વડાપ્રધાનને છાના રાખવા જવું પડે. મારી અંદર બહુ સ્પષ્ટતા છે. ક્રિકેટની ટીમ કોઈ પણ જીતતી હોય કોઈ પણ દેશમાં, ભારત જીતે કે ટીમ જીતે કે હારે, ભારત તો હારે જ છે. રિપીટ કરું, બોલવા મિસ્ટેક થઈ. ભારતની ટીમ કોઈ પણ દેશમાં જઈને જીતે કે હારે, ભારત હારે છે.
કારણ કે આપણું મોટું યુવાન ધન કોઈક 2 કરોડનો પગાર લઈને ફાલતુ જાહેરાતોમાં ભાગ લઈને 6 દડાની સામે બેટ વીંજે છે, એને આદર્શ માને છે, એમાં સમય બગાડે છે. ક્રિકેટથી એક જ ફાયદો થાય, જો હાથમાં બેટ લઈને રમો, મસલ ડેવલપ થાય, એકાગ્રતા વધે, ફિટનેસ વધે. ક્રિકેટ રમવાથી ફાયદો થાય, ક્રિકેટ જોવાથી નુકસાન જ છે. હું સ્પોર્ટ્સનો જરાય વિરોધી નથી. હા, હું તો માઉન્ટેન સ્પોર્ટ ધરાવું છું. એક મિસ્ટેક કરી તો ગયા. રિસ્કી છે ને માઉન્ટેનિયરિંગ તો. અને કોઈ કથાય નથી કરતો. મારી દીકરી રેસ્ક્યુ ઓપરેશન કરવા જાય છે સ્નોમાં, એક જ દીકરી છે, એ પણ માઉન્ટેનિયર છે. એટલે હાઈએસ્ટ લેવલનો રિસ્કી સ્પોર્ટ્સ મેં લીધો છે, એટલે સ્પોર્ટ્સનો વિરોધી નથી. પણ મને એ ખબર પડી ગઈ કે આ સ્પોર્ટ્સથી મારી જિંદગીમાં શું થાય છે, ભારતમાં શું થાય. એ લોકો જતાં જતાં આપણને પકડાવતા ગયા કે લ્યો રમો, એટલે તમે જે મહત્ત્વનું કામ છે ભૂલી જાઓ, જેથી અમે તમારી ઉપર રાજ કરી શકીએ. આજે અંગ્રેજો બીજી રીતે આપણી પર રાજ કરે છે, કોમર્શિયલી. આપણને એવી એવી પ્રોડક્ટો, એવી એવી વસ્તુ જાહેરાતોથી આપે છે જેની આપણી જિંદગીમાં જરાય જરૂર નથી. અને આપણે એ વસ્તુ ખરીદીએ છીએ, ખરીદવા માટે નોકરી ધંધા કરીએ છીએ, એની પાછળ દોડીએ છીએ, પૈસા બગાડીએ છીએ અને પછી થાકી જઈએ. શાંત ચિત્તે બેસીએ તો બિલકુલ ખબર પડે કે સ્ટેડિયમમાં જોવામાં આવતી મેચ કરતાં ટીવીમાં વધારે સારી રીતે મેચ દેખાય છે, કારણ કે બધું ઝૂમ કરીને જોવાય છે. ત્યાંથી 1 વાર 3 વાર 4 વાર કમ્પેરેટિવ તમારે ખરેખર એનાલિસિસ જ જોવું હોય તો ટીવીમાં વધારે સારી રીતે દેખાય છે. એટલે એ સ્ટેડિયમની મેચ મારા વિભાઈને કીધું, ભારત માતા કી જય, હું જાઉં છું. એટલે અમે આવતા રહ્યા ઘર. તમે જુઓ કેવી હાલત હતી, ટિકિટ મળતી નહોતી. હું VIP સ્ટેન્ડમાં હતો, પેલા બધા હીરો હિરોઈન આવ્યા હતા ને, એ સ્ટેન્ડની બાજુમાં અમને સ્ટેન્ડ આપ્યું. પણ અંદર સમીક્ષા થઈ ગઈ કે આપણી પાસે જિંદગીનો મહત્ત્વનો સમય છે, આમાં કેવી રીતે વેડફી નાખી શકાય. તમને દીકરાઓ સમજાય છે મારો મુદ્દો? મેં ના પણ નથી પાડી જોવાની. તમે નક્કી કરજો પ્રાયોરિટી શું છે. મેં તમને ગઈકાલે કીધું જ ખરું, એક વરિષ્ઠ IAS અધિકારી એટલા મહત્ત્વની નિર્ણાયક મિટિંગ, જેમાં હું એડવાઇઝર છું, એમાં એ ચાલુ મિટિંગમાં જોવે ને મને આંખ મારે, કેટલું નુકસાન ક્રિકેટ કરે છે એ બતાવી રહ્યો છું. રમવાથી ના થાય નુકસાન. કાલે આ સભાની સંખ્યા ઉપરથી ખબર પડશે કે સમજવું મહત્ત્વનું છે, સુખ મહત્ત્વનું છે, સુવિધા મહત્ત્વની. ધ્યાન રાખજો, કાલે મેં ઉદાહરણ આપ્યું છે, સચિન તેંડુલકર રાજ્યસભાના સભ્ય બનાવવા છતાં એક પણ દિવસ રાજ્યસભામાં ગયા. નુકસાન બતાડી રહ્યો છું તમને. આપણે આપણી છાતી ઉપર એમને બેસાડીએ છીએ, એ આપણા નિર્ણાયક સભાઓમાં જતા નથી. એમના કરોડોના પગાર હોય છે, એનાથી વધારે તો જાહેરાતોની આવક હોય છે. એને આપણે આપણી જિંદગીના હીરો કેવી રીતે બનાવી શકીએ, એની પાછળ સમય કેવી રીતે આપી શકાય. આ સમીક્ષા કરવાનો છે. બહેનોને પણ કહું, જાત જાતની રેસીપીના શો આવતા હોય છે, તમે જુઓ ત્યાં સુધી ઠીક છે, પણ ખૂબ બધી રેસીપી જોયા પછી બનાવો કાંઈ જ નહીં તો નિરાશા ને આવે શું થાય? થાય કે નહીં? આવું થાય જ છે. મને તો બધું તમારી પાસેથી જ જાણવા મળે. હે? અને જો ઘરવાળા જો જોતા હોય એ તો પરમ નિરાશામાં ડૂબી જાય, કારણ કે એ લોકો આશા રાખે કે આ કંઈક નવું આવશે આજે સાંજે. ત્યાં તો ભાખરી આવે અને સરગવાનું શાક. અપેક્ષા રાખી હોય કે આજ તો કંઈક વ્યંજન આવશે. તો મેં તમારી 15 મિનિટ વધારે લઈ લીધી, પણ આ સમઅપ કરવું જરૂરી હતું. તો ધન્યવાદ. 3 વાગે ફરી મળીએ છીએ, પણ એની પહેલાં રાબેતા મુજબ 2-2:15 સુધીમાં જમી લેશો અને હમણાં સુધી જે થયું એની ઉપર સમીક્ષા કરશો, ગોષ્ઠી કરશો. પ્રશ્નો હશે તો લઈ આવશો. જેને સંકોચ થતો હોય તો ચિઠ્ઠી અહીંયા મૂકી દેશે, નામ લખ્યા વગર, તો પ્રશ્નોના જવાબ થઈ જશે. ધન્યવાદ.